अक्षराधिपतिं दिव्यं षडैश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणं प्रभुं सर्वावतारधर्तारं भुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं हरे कृष्ण मनोहरं हरे कृष्ण मनोहरम् ॐ श्री स्वामिनारायणाय नमः। ॐ श्री हरिकृष्णाय गणेशाय नमो नमः। ॐ श्रीनीलकण्ठाय सरजुदासाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદનીય બધા સંતોને, આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામી. કથા હાલતી હાલતી આપણે ભોગી હતી ધરમદાદા ભક્તિ માતાને બહુ દુઃખ પડ્યા, પછી કાશીમાં ગયા. કાશીમાં યજ્ઞ કર્યો, પણ ત્યાંય અસુરોએ હક લેવા દીધું નહીં. પછી ત્યાંથી તીર્થયાત્રા કરતા કરતા પ્રયાગમાં આવ્યા, અને પ્રયાગમાં રામાનંદ સ્વામી ત્રિવેણી સંગમના કાંઠે બધા ઝાડવાઓ વંદાયમાં શાંતિથી ભગવાનની કથા વાર્તા કરે છે. ત્યાં જઈને બેઠા. ધર્મ ભક્તિ ત્રાસ પામેલા હતા. અસુરો બધા હેરાન કરેલા, બહુ બધી ઘર સંપત્તિ લૂંટી લીધી, ભૂખ તરસથી પીડાયેલા, આમ હેરાન કરેલા, માનસિક રીતે ટોર્ચર કરેલા. એટલે ત્યાં જઈને બેઠા ને સભામાં તો શાંતિ થઈ ગઈ. પછી એવી રીતે ક્રમ હાલવા માંડ્યો. સમય જાણી લીધો, સ્વામી કથા ક્યારે કરે તો કે આ સમય. તો ધરમદાદા ભક્તિ માતા એ પહેલા તૈયાર થઈ જાય, કથાનો સમય થાય એટલે કથામાં જઈને બેસી જાય. અને રામાનંદ સ્વામી કથા વાર્તાનો લાભ આપે. તો શાંતિ થવા માંડી, રોજ જવા માંડ્યા, મજા આવવા માંડી. એક દિવસ ધરમદાદા અને ભક્તિ માતા બે એકાંતમાં બેઠા હતા, વાત કરી કે ગુરુ કર્યા જેવા સ્વામી છે, તો શું તમને વિચાર આવે છે? કે વાત સાચી છે, મને પણ એવો જ વિચાર આવે છે. કાંઈ વાંધો નહીં, હજી પણ કે આપણે થોડાક જોવી. સંત કરવાના હોય, માથે ગુરુ કરવાના હોય ને, તો એને ચકાસવા પડે. નિષ્કુળાન સ્વામી એવું કહ્યું, ટકોરા મારીને ચેક કરવા પડે, ગુરુ માલે એમ છે ને એમ. એટલે કથા વાર્તા તો સારી કરે છે, એટલે એમ વાંધો નથી, પણ વર્તન જોવું પડે ને. એટલે થોડાક દી જોવાનું નક્કી કર્યું. પછી હવે ધીમે ધીમે થોડાક સ્વામીની નજીક ગઈ. એટલે સ્વામીને માનો પાણીની જરૂર હોય તો ગંગામાંથી પાણી ભરી આવી દે, ભક્તિ માતા પાણી ભરી આવી દે. ધરમદાદા બીજી કંઈક શાક તરકારી લાવવું હોય, કે ભિક્ષા માગી લાવી હોય, એવું બધું ધરમદાદા કરી દે. સાંજે સુવે તો ચરણ ચંપી કરે. તો એમ કરતા કરતા થોડોક સમય ગયો અને બહુ મજા આવી, શાંતિ થઈ ગઈ ને આમ અંતરમાં, બીજા દુઃખ બધા વિસરાઈ ગયા. તો એક દિવસ ધરમદાદા ભક્તિ માતા રામાનંદ સ્વામીની ચરણ ચંપી કરતા હતા. રાત્રે રામાનંદ સ્વામી સુઈ ગયા, ચરણ ચંપી કરતા હતા. હવે આખો દિવસ સેવા કરેલી, થાકી ગયા ભક્તિ માતા ધરમદાદા. તો ચરણમાં મસ્તક પડી ગયું અને ઊંઘ આવી ગઈ. તો સપનું આવ્યું ધરમદાદાને ભક્તિ માતાને, બેને એક હારે એક હરખું સપનું આવ્યું. અને સપનામાં શ્રી કૃષ્ણ ભગવાને દર્શન દીધું.
ઈ પીળું પીતાંબર પહેરેલું, મોરલી હાથમાં, માથે મુગટ ને આમ સોનાના શણગાર ને ત્રિભંગી જોઈએ ને અદા તમે ભગવાનની, આપણે ગોપીનાથજી મહારાજની કેવી અદા છે, બસ સેમ એવી અદામાં ભગવાન આવીને ઉભા રહ્યા. આમ શાંતિ શાંતિ થઈ ગઈ. પછી તો થોડીક વાર થઈ, ઊંઘ ઉડી, આમ જોયું તો હજી તો સ્વામી સૂતા હતા અને એમને તો સપનામાં હતી. ફટાફટ પછી તો મોડી રાત થઈ ગઈ હતી, પાછા જ્યાં પોતાનો ઉતારો હતો ત્યાં ગયા. ત્યાં જઈને પછી થોડા હુતા ન હુતા સવારમાં વહેલા જાગીને સ્નાન કરીને હવે નિર્ણય કરી નાખ કે હવે તો આપણે આમને ગુરુ માની લેવા, ગુરુ કરી લેવા. એટલે સવારમાં પછી વહેલા તૈયાર થઈ, ગુરુની બધી સેવા, નિત્યકર્મ, પૂજા ને બધું રામાનંદ સ્વામીનું પૂરું થયું એટલે મળ્યા કે સ્વામી એકાંતમાં થોડું કામ છે, બોલો ને. પછી બે પતિ પત્ની હાથ જોડી રામાનંદ સ્વામીને એવું કીધું કે અમે તમારું શિષ્યત્વ સ્વીકારવા માંગીએ, કે તમે અમારા ગુરુ થશો, અમને તમારા શિષ્ય તરીકે રાખશો. સ્વામી કે બહુ સારું. અને સ્વામી રામાનંદ સ્વામી એટલે ઉદ્ધવ આવતા. ઉદ્ધવજી એને શું અજાણ્યું હોય, એને તરત આમ કપાળ જોયા હતા, ખબર પડી ગઈ એટલે આ તો બધા ધર્મ ભક્તિ છે, નરનારાયણ દેવના પિતા ઈ જ બધા, અમે હારે જ બધા શ્રાપ પામેલા છે ત્યાંથી, દુર્વાસા મુનિના શ્રાપથી. આ તો બધા શિષ્ય કરવા યોગ્ય છે. બહુ સારું. પછી રામાનંદ સ્વામીએ ધર્મદાદા ભક્તિ માતાને દીક્ષા આપી અને બે મંત્ર આપ્યા. ધર્મદાદાને બે મંત્ર આપ્યા. પહેલો મંત્ર તો ઈ કે ગ્રહસ્થ હોય ને, ગ્રહસ્થ એને સામાન્ય મંત્ર લેવાનો હોય. દીક્ષા લ્યો ને તમે પણ આચાર્ય મહારાજ પાસે જાઓ તો કાનમાં મંત્ર આપે. એ જે મંત્ર હોય ને એ ગુપ્ત મંત્ર હોય. એ રામાનંદ સ્વામીએ સૌ પ્રથમ ધર્મદાદાને આપે કે તમે આ મંત્ર સ્વીકારો, એમ કહીને દીક્ષા આપેલી. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, પહેલો મંત્ર આ ગ્રહસ્થને દેવાનો. તમે આચાર્ય મહારાજ પાસે જ્યારે મંત્ર લેવા જાઓ ત્યારે કાનમાં તમને આ મંત્ર કહે, પછી મંત્રની માળા કરવાની. પછી સંત માટેનું ત્યાગી એને મહાદીક્ષા કહેવાય. તો મહાદીક્ષા માટેનો બીજો મંત્ર આપ્યો, એને કહેવાય બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મિ. બ્રહ્મ એવો હું શ્રી કૃષ્ણ ભગવાન કહેતા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો દાસ છું, એવો એ બીજો મંત્ર. આ બે મંત્ર આપ્યા અને સ્વામીને ધર્મદાદા ભક્તિ માતા પાત્ર લાગ્યા. આ તો બહુ મોટા છે. તો થોડુંક ધર્મનું કીધું કે તમે ધર્મમાં વર્તજો, બીજા તમને તો શું બીજું કહેવાનું, તમે તો સાક્ષાત ધર્મ છો, પણ તેમ છતાંય પણ તમારા વર્તનમાં કોઈ કમી ન રહે એવું તમારું વર્તન રાખજો, ધર્મમાં રહેજો. અને શિક્ષાપત્રીમાં જે બધા ધર્મો છે ને, સામાન્ય ધર્મો, ચોરી ન કરવી, કોઈને ગાળ ન દેવી, કોઈ ગાળ દે સામે 2 મણની ન ચોપડી, એ બધું છે ને, હા એ બધા ધર્મ કીધા રામાનંદ સ્વામી ધર્મદાદાને આખી શિક્ષાપત્રીના. પછી જેટલા સ્ત્રીઓના ધર્મ છે, સધવા સ્ત્રીઓ, વિધવા સ્ત્રીઓ, એ બધા એ ધર્મ ભક્તિ માતાને કીધા કે તમે આ બધા ધર્મ પાળજો. અને તમારી પાસે કોઈ આવે, હવે દીક્ષાનો અધિકાર આપ્યો રામાનંદ સ્વામી, કારણ કે સામે પાત્ર એવું છે ને, તમારી પાસે કોઈ શિષ્યત્વ ગ્રહણ કરવા આવે, ઈચ્છે, તો એને પણ તમે આ મંત્ર આપજો અને એને પણ આ ધર્મ શીખવજો અને આ પ્રમાણે ધર્મમાં બધાને વર્તાવજો. આવી રીતે રામાનંદ સ્વામીએ ધર્મદાદા અને ભક્તિ માતાને બહુ સારો ઉપદેશ આપી અને રાજી કર્યા. અને પછી એવું કીધું કે હવે તમે થોડોક સમય રહ્યો અને પછી તમારા સ્થાનમાં જાઓ, હું હજી અહીં થોડોક સમય છું તો તમને અનુકૂળતા હોય તો રહ્યો. ધર્મદાદા કે બહુ સારું. પછી તો રોજ જેમ સમાગમ થતો તેમ થવા માંડ્યો. એક દિવસ ધર્મદાદાની જિજ્ઞાસા થઈ કે આપણે રામાનંદ સ્વામી ગુરુ સ્વીકાર્યા, પણ એ કોણ છે, ક્યાંના છે, ક્યાં એનો જન્મ થયો, આપણે તો એમનું કઈ જાણતા નહીં, જાણવું જરૂરી છે. તો કે પાછા એક દિવસ એકાંતમાં મળ્યા અને રામાનંદ સ્વામીને કીધું કે ગુરુ જો આમ, કારણ કે આ વસ્તુ એવી છે કે એનો પૂર્વાશ્રમનું બધું જાણવાનું ને, એટલે એમાં તો મોટા પુરુષ હોય એ કહી શકે, એમને કોઈ એનું પૂર્વાશ્રમનું બાદ ન કરતું હોય. એટલે વિવેકપૂર્વક ધર્મદાદાએ હાથ જોડીને પૂછ્યું કે સ્વામી જો આપને કહેવા યોગ્ય હોય, અમે એવા પાત્ર હોય તો આપનું અમે વૃત્તાંત જાણવા ઈચ્છીએ કે પહેલા તમારો જન્મ ક્યાં છે, તો કયા ગોત્રમાં તમે જન્મા, કઈ રીતે તમે બધું અહીંયા સુધી આવ્યા, એ બધું અમે જાણવા ઈચ્છીએ છીએ. જો આપની મરજી હોય તો અમે પરાણે કાંઈ નહીં. રામાનંદ સ્વામી જાણેલું કે આ તો ધર્મદાદા ભક્તિમાં આમને કહેવામાં કાંઈ દોષ નથી, એટલે કે સારું હું જણાવું. રામાનંદ સ્વામી કે મારો જન્મ અયોધ્યામાં સંવત 1795 શ્રાવણ વદ આઠમ. શ્રાવણ વદ આઠમ એટલે શું? ગોકુળ આઠમ, જન્માષ્ટમી.
જે દિવસે શ્રી કૃષ્ણ ભગવાન જન્મા એ જ દિવસે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીનો જન્મ થયેલો, 1795. ધરમદાદા કરતા 1 વર્ષ મોટા હતા રામાનંદ સ્વામી. અને અમારા દેહ, હવે સ્વામીની બોલવાની રીત જોજો તમે, કે આ દેહના માતા પિતા, એનું નામ હતું અજય શર્મા અને સુમતી. જોયું, શરીર અને આત્મા અલગ છે. નહીતર આપણે શું કહીએ, મારા બાપાનું નામ અજય શર્મા અને માતાનું નામ સુમતી. દેહ, સ્વામી એમ કીધું આ દેહ જેને આપ્યો છે એના માતા પિતા, એનું નામ અજય શર્મા અને સુમતી, અને એમણે અમારું પૂર્વાશ્રમનું નામ રામ શર્મા રાખેલું જન્મ થયો ત્યારે. પણ જન્મતા વેદ અમને સંસારમાં રુચિ નહીં. રામાનંદ સ્વામી પોતાનું વૃત્તાંત કહે, ધરમદાદા ભક્તિ. તો 8 વર્ષ પહેલા બ્રાહ્મણ હોય ને એને ઉપનયન સંસ્કાર થાય, કે જનોય આવે નહીં ને ત્યાં સુધી એને વેદ ભણવાનો અધિકાર નહીં હોય. વેદાધ્યયન કરવું હોય તો ઉપનયન સંસ્કાર થવો જોઈએ. એટલે ઉપનયન સંસ્કારની વિધિ માટે 8 વર્ષ સુધી વેઇટ કરવું. એટલે રામાનંદ સ્વામી કે 8 વર્ષ સુધી અમે માતા પિતા ભેગા રહ્યા, અને જેવો અમને ઉપનયન સંસ્કાર થયો કે યજ્ઞોપવિત ધારણ કરાય, પછી અમે ભણવાના નિમિત્તે ઘર બહાર સંસાર છોડીને નીકળી ગયા. કોઈ અમારે ભણવાનું નિમિત્ત નહોતું. હવે એ તો સાક્ષાત ઉદ્ધવજી હતા, એને શું ભણવાની જરૂર છે? ભગવાને એને ગયા જન્મમાં બધું જ્ઞાન આપ્યું હતું. આપણે ગઈ કથામાં વાત કરી હતી, શ્રી કૃષ્ણ ભગવાને મૈત્રેયજીને ઉદ્ધવજીને જ્ઞાન બધું આપ્યું હતું. એ જ્ઞાન તો બધું હતું જ. હવે પછી સારા ગુરુની શોધમાં રામાનંદ સ્વામી વિચરણ કરતા કરતા ગુજરાતમાં આવ્યા, અને રૈવતાચલની તળેટીમાં ગોપનાથના એક જૂના ગોપનાથના રહેતા હતા એવા એક પૂજારી હતા, ગોપાળાનંદ કરી. એના એક શિષ્ય હતા આત્માનંદ સ્વામી. એને બહુ સમર્થ જાણીને એના શિષ્ય થયા. એટલે આત્માનંદ સ્વામી એમને દીક્ષા આપી અને રામાનંદ સ્વામી એવું નામ પાડી દીધું. રામ શર્મા હતું, એમાંથી રામાનંદ સ્વામી. પછી આત્માનંદ સ્વામી ભેગા રહેવા માંડ્યા, સેવા કરવા માંડ્યા. તો આત્માનંદ સ્વામીના જેટલા શિષ્યો હતા ને એ વખતે, એ બધામાં રામાનંદ સ્વામી શિરમોર નીકળે ને, ઘણીવાર આવ્યા હોય અમુક નવા, અમુક નાના હોય, પણ હવે પૂર્વના મુક્ત હોય ને તો એને બધું ગ્રહણ કરવામાં ગ્રાસ્પિંગ બહુ પાવરફુલ હોય છે, તરત બધું સ્વીકારે છે. આપણને લાગે છોકરો હાવ ટેણીયો છે, પણ કથા એટલી બધી ધ્યાનથી સાંભળતો હોય ને આપણને એમ થાય કે આ ગયા જન્મનો કોઈ મુક્ત છે, એકાદા ધામમાં કંઈક ધામનું ફેરબદલ કરવામાં આવી ગયો લાગે. સાંઈ યોગ ભ્રષ્ટ કહેવાય. ગયા જન્મમાં કર્યા હોય પણ થોડું કંઈક બાકી રહી ગયું ને એટલે ભગવાને બીજો જન્મ આપ્યો. એવું રામાનંદ સ્વામી જેવું જ હતું. એવું શું હતું, આમ તો ઉદ્ધવ હતા, સાક્ષાત ઉદ્ધવજી હતા. એટલે ગુરુએ એક દિવસ એમની પાસે રામાનંદ સ્વામી કહે, મને ગુરુએ એકવાર બોલાવ્યો અને કીધું આંખ બંધ કરીને મારી સામે બેસો. રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીની સામે આંખ બંધ કરીને બેઠા. એટલે આત્માનંદ સ્વામીની દ્રષ્ટિ પડી એટલે રામાનંદ સ્વામીને સમાધિમાં તેજ આમ એકદમ તેજમાં શાંતિ દેખા આમ થઈ ગઈ, અને તેજ દેખાણ. ઘણી વાર સુધી તેજ દેખાણું. રામાનંદ સ્વામી થયું હમણે ભગવાનના દર્શન થાય, ભગવાનના દર્શન, નકરું તેજ જ દેખાણું. અને થોડીક વાર થઈ પછી મૂંઝવણ થઈ રામાનંદ સ્વામી તેજમાં, સમાધિમાં અંદર. તો મૂંઝવણ થાય એટલે રહેવાનું નહીં, એટલે સમાધિ તૂટી ગઈ, બહાર આવ્યા. જેવા બહાર આવ્યા એટલે તરત સામે ગુરુ બેઠા હતા. એટલે ગુરુને પગે લાગીને પ્રાર્થના કરી, ગુરુ મને તો સમાધિમાં તેજ દેખાણું પણ કઈ ભગવાનના દર્શન ન થયા. એટલે આત્માનંદ સ્વામી કે તેજ દેખાણું એ જ ભગવાન છે, ભગવાન નિરાકાર હોય. એટલે આટલું બોલે ને ત્યારે રામાનંદ સ્વામી એ મૂર્છા ખાઈ ગઈ કે ભગવાન નિરાકાર કેવી રીતે હોય? ભગવાન તો સાકાર છે, કે નિરાકાર કેવી રીતે હોય? તેજમાં જ ભગવાન, તેજ જ ભગવાન, એવું કેવી રીતે? એ સહન ન થયું. સમાધિ સહન ન થાય, એમ કહેવાય ને, સમાધિ સહન ન થાય. રામાનંદ સ્વામી મૂર્છા આવી. તો થોડીક વાર પછી ભાનમાં આવ્યા અને પછી ગુરુને કીધું કે સાકાર બ્રહ્મ, સાકાર જે પરમાત્મા છે એના મને દર્શન કરાવો. તો કે સાકાર બ્રહ્મની ઉપાસના એ બધું કહેવાનું છે, સાકાર હોય નહીં, ભગવાન નિરાકાર હોય. નિરાકાર હોય એ બધી વ્યાપક હોય. એ રામાનંદ સ્વામીથી સહન ન થયું. એટલે ગુરુનો ત્યાગ કરી, આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી, વિચરણ કરતા સાકાર કોઈક એવા પરમાત્મા ભેટાડે એવા ગુરુની શોધમાં નીકળતા શ્રીરંગ ક્ષેત્રમાં, મહારાષ્ટ્રની નીચે દક્ષિણમાં શ્રીરંગ ક્ષેત્રમાં રામાનુજાચાર્યનું ત્યાં પીઠ છે, ત્યાં ગયા. તો રામાનુજાચાર્યએ શ્રી ભાષ્ય કર્યું છે, ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું છે, શ્રી ભાષ્ય. એમાં
રામાનુજાચાર્યનો જે મત છે વિશિષ્ટાદ્વૈત, જે મતમાં આપણે આવીએ છીએ, એ મતમાં સાકાર બ્રહ્મની ઉપાસના, કહેતા સાકાર પરમાત્માની ઉપાસના. એટલે એના બધા શાસ્ત્રોનું વાંચન કર્યું, ત્યાં તપ કરવા માંડ્યા, ધ્યાન ભજન કરવા માંડ્યા, થોડોક સમય ત્યાં નિવાસ કર્યો રામાનંદ સ્વામી. એક દિવસ રાત્રે સૂતા હતા રામાનંદ, સપનામાં રામાનુજાચાર્ય દર્શન દીધા. રામાનુજાચાર્ય ધામમાં વહી ગયા ને તો ઘણો સમય થઈ ગયો. ત્યાં એમની મૂર્તિમાં મોટી પ્રતિમા, એમની સામે રોજ સાધના કરે અને શ્રી ભાષ્યનો પાઠ કરે. અને બધા રામાનુજાચાર્યએ જે કર્યા હોય સાકાર બ્રહ્મના બધા કીર્તનો કે એમના બધા શ્લોકો, એનું બધું ગાન પાઠન પઠન એ બધું કરે. અને રોજ બધી કોક દી ઉપવાસ કરે, કોક દી એક ટાઈમ જમે, કોક દી પાંદડું જમે, કોક દી હાવ નકોડો ઉપવાસ કરે. એવી રીતે તપ ભજન કરતા કરતા રાજી કરવા માટે કરતા હતા. એક દિવસ સપનામાં રામાનુજાચાર્ય દર્શન દીધા અને કીધું કે રામાનંદ સ્વામી, તમે ઉદ્ધવ અવતાર છો. રામાનુજાચાર્ય તો ઓળખતા હોય, તમે ઉદ્ધવ અવતાર છો અને તમે આ રામાનુજ સંપ્રદાય કહેતા આ જે અમારો જે પંથ છે, સાકાર બ્રહ્મની ઉપાસનાનો જે પંથ છે, આખો વિશિષ્ટાદ્વૈત મત છે, એને ધારણ કરવા તમે યોગ્ય છો, એટલે હું તમને એની દીક્ષા આપું છું. એટલે રામાનુજાચાર્યએ સ્વપ્નમાં એમને દીક્ષા આપી. તો તિલક આપ્યું, તિલક, ચાંદલો, જનોઈ, કંઠી અને બધા મંત્ર કયા રામાનુજાચાર્ય. રામાનુજાચાર્ય જે મંત્ર કયા ઈ આ બે મંત્ર, ઈ ધરમદાદા ભક્તિ માતાને રામાનંદ સ્વામી આપ્યા દીક્ષાના મંત્ર. અને પછી રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને સ્વપ્નમાં એવું કીધું કે તમે હવે સંપ્રદાયની સ્થાપના કરો, ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના. આવું રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને સ્વપ્નમાં કીધું. અને થોડીક વાર થઈ જાય, સ્વપ્ન તો સ્વપ્ન હોય, સ્વપ્નમાં રામાનુજાચાર્ય અદૃશ્ય થઈ ગયા. સ્વામીને ઊંઘ ઉડી ગઈ. જોયું તો સ્વપ્નમાં, એટલે કે સાચું હશે ખોટું હશે. હવે જેવું જોયું તો ગળામાં કંઠી, પાછી નવી જનોઈ, પાછું તિલક, અને જે બધા વાત કરેલી બધી બેઠી બેઠી યાદ. અને રામાનુજાચાર્ય સ્વપ્નમાં એવું પણ કીધેલું કે જ્યાં સુધી તમને અનુકૂળ પડે ત્યાં સુધી અહીં શ્રીરંગ ક્ષેત્રમાં રહેજો, અહીંયા કોઈ તમારા શિષ્ય થાય તો એને પણ આ જ્ઞાન આપજો અને આ વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર કરજો. એવી રીતે વાત કરી. એટલે સારું. અને જો તમને અહીંયા કોઈ ઉપદ્રવ થાય તો તમે બીજા જ્યાં અનુકૂળ પડે એ સ્થાનમાં જઈને રહેજો. તો રામાનંદ સ્વામી સવાર જાગ્યા એટલે બધા ચિહ્નો હતા. એટલે એને પાકું થઈ ગયું કે રામાનુજાચાર્યએ મને દીક્ષા આપી. એટલે આપણી ગુરુ પરંપરામાં ભગવાનના ગુરુ કોણ? રામાનંદ સ્વામી. અને રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય. એટલે આપણે વિશિષ્ટાદ્વૈત મતમાં આવીએ. સ્વામિનારાયણ સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત મતમાં આવે. તો રામાનંદ સ્વામી સવારમાં જાગ્યા, પછી બધે ત્યાં દર્શન, શ્રીરંગ ક્ષેત્રમાં શ્રીરંગનાથના દર્શન કર્યા, રામાનુજાચાર્યની પ્રતિમા ત્યાં બધે દર્શન પૂજન કર્યું. અને પછી જે બધા ભક્તો આવે, પોતાનું વર્તન એવું એટલે બધા આકર્ષિત થવા માંડ્યા. તો બધાને સારી સારી ભગવાનની બધી વાર્તા કરે. અને જેમ ભગવાનમાં જોડાવાય એવી બધી સાકાર ઉપાસનાની, શ્રી કૃષ્ણ ભગવાનની મહિમાની બધી આમ દિવ્ય દિવ્ય વાતો કરવા માંડ્યા. બધા ખેંચાવા માંડ્યા. હવે ત્યાં બધા જે રહેતા હોય, જે બધા મૂળ હોય, ત્યાંના બધા પંથના વિશિષ્ટાદ્વૈત મતના જે બધા રામાનંદ સ્વામી કરતા પણ જૂના હોય ને બધા, એ બધાના શિષ્યો ખેંચાવા માંડ્યા. એટલે એ બધાએ નક્કી કર્યું કે હાલો નવો આવેલો કાલ હવે, અને આપણે શિષ્યો તાણી જાય આવું કેવું. એટલે પછી એને બધું ત્યાં પીડા દેવાની શરૂ કરી. શાપ હતો ને, રામાનંદ સ્વામી હતા જ ઉદ્ધવજી, એટલે શાપ તો દુર્વાસા મુનિનો એમને લાગે, પણ એમને એટલી બધી પીડા ભગવાને નથી આવી. આમ તો ખરેખર યાદવ કુળ જ કહેવાય ને, તો શ્રી કૃષ્ણ ભગવાને એમનો શ્રાપ એમને ન લાગવા દીધો. બીજા આખું યાદવ કુળ પોતે સહિત બધું સમાપ્ત થઈ ગયું, પણ ઉદ્ધવજીને બચાવી લીધા. તો આ યુગમાં એમ જ થયું. ભગવાને રામાનંદ સ્વામીને ત્યાંથી બધો પીડા દેવા માંડ્યા. એટલે સ્વામી ત્યાંથી નીકળી ગયા, વૃંદાવનમાં આવ્યા. ત્યાં થોડોક સમય શ્રી કૃષ્ણ ભગવાનના બધા ધામો, એના બધા દર્શન કર્યા, ત્યાં રહ્યા, ત્યાં બધા ભક્તોને ઉપદેશ કર્યો. ત્યાંથી પછી વિચરણ કરતા કરતા, હે ધરમદેવ, અમે અહીં પ્રયાગમાં આવ્યા અને અહીં તમારો ભેટો થઈ ગયો. બસ અહીં સુધીનું અમારું વૃત્તાંત. હજી આગળ ડિટેલ બહુ ઝાઝી છે રામાનંદ સ્વામીની, પણ એ જ્યારે આવશે ને ત્યારે ભગવાનનું રામાનંદ સ્વામીનું ફરીથી મિલન થાય ને ત્યારે આખી ડિટેલથી વાત કરશું. અત્યારે અહીં શોર્ટમાં રામાનંદ સ્વામી પછી ત્યાંથી વિતરણ કરતા કરતા આગળ નીકળ્યા. અને ધરમદાદા અને ભક્તિ માતા હવે તો એકદમ ખુશી થઈ ગયા. હવે કોઈ પીડા રહી નહીં, દુઃખો બધા ભૂલી ગયા.
અને રામાનંદ સ્વામીનો સમાગમ કરેલો, બધા મંત્ર મળી ગયેલા, બધા ધર્મનું જ્ઞાન થઈ ગયેલું. એટલે ફરતા 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 પાછા છપૈયામાં આવ્યા, રહેવા માંડ્યા. અને હવે બધાને ધર્મદાદા ભક્તિ માતામાં પહેલા કરતા વધારે આકર્ષણ. અને ધર્મદાદા ભક્તિ માતા કંઈક જરૂર પડે, કોઈકને મદદ કરે. હવે ભણેલું ગણેલું તો બીજું કોઈ હતું નહીં છપૈયામાં, એટલે કાંઈક જરૂર પડે એટલે ધર્મદાદા જોવાનું થાય. ધર્મદાદા તો ચોઘડિયું જોવું છે ધર્મદાદા, એટલે બધાને કંઈક ઉપજ થાય તો કોને દેવાનું, તો ધર્મદાદાને આપો. ધીમે ધીમે ઘર સંપત્તિ વધવા માંડી. હવે રામપ્રતાપભાઈને પેલા મામાને ઘરે મૂક્યા હતા, એ આવી ગયા. તો 8 વર્ષના થયા રામપ્રતાપભાઈ, એટલે હવે એનો ઉપનયન સંસ્કાર કરવાનો થાય. એટલે બ્રાહ્મણોમાં એવી વિધિ હોય કે એમની માટે યજ્ઞોપવિત આપવાનું થાય ને, સૌથી વધારે એનું મહત્વ હોય. ઘરઘોડે ચડાવે ને આખા ગામમાં ફૂલે કેમ ફેરવે, એમ ફેરવે ને પછી યજ્ઞોપવિતનો એનો આખો સમય હોય. તો રામપ્રતાપભાઈનો હવે સંપત્તિ થઈ ગઈ, એટલે યજ્ઞોપવિત ધામધૂમથી કરવાનો વિચાર. એટલે ધામધૂમથી યજ્ઞોપવિત કર્યો. અને જેવો ધામધૂમથી યજ્ઞોપવિત થયો એટલે અસુરોને ખબર પડી ગયેલા ધર્મ ભક્તિ આવી ગયા ને, એને પૈસા ક્યાં થયા એટલા બધા. આપણે બધું લૂંટીને સફાઈઓ કરી નાખ્યો હતો, આ બધું આવ્યું ક્યાંથી? એટલે એ બધા નક્કી કર્યું કે આને પાછા આપણે ધંધે લગાડવા પડશે. શ્રાપ તો હતો જ. જોજો, ભગવાનના માતા પિતા છે, એમ નથી થવાતું. ભગવાન જેવા દીકરા પામવા, ભગવાનના માતા પિતા એમ નથી થવાતું. વસુદેવ દેવકી કોણ હતા? ભગવાનના જ માતા પિતા હતા ને. જન્મ ક્યાં ભગવાનનો થયો? જેલમાં. અને ભગવાનના 6 ભાઈ, એક ભાઈને દાલો ભગવાને ખેંચી લીધા, કારણ કે ભગવાનને લીલામાં હારે લેવાના હતા ને બલરામજીને. ઈ જ બલરામજી આ શ્રી કૃષ્ણ ભગવાન આપણા રામપ્રતાપભાઈ શંકરશણનો અવતાર, એમનો ઉપનયન સંસ્કાર ધામધૂમથી કર્યો. અને પછી બધું પૂરું થયું વિધિ. ઓલા અસુરોને ખબર પડી કે આ લોકો પાસે ધન આવ્યું છે, એક દી બધા પ્લાનિંગ કરીને આવ્યા. બધું રાતે ધાડું પાડીને બધું સફાઈ, ક્યાં સુધી ખબર, ખાટનું કડું હોય ને, લોઢાનું કડું, ઈ લઈ ગયા. એ કે આનો તે ઓલા શું કે તરબૂચ આવશે કે વજન, એમ ઈ ઉપાડી ગયા, કાંઈ ન રહેવા દે. ધરમદાદા ભક્તિ માતા પહેલા જેમ હાવ ઠંઠન ગોપાલ. આમ ખરેખર આમ શું આવ્યું, હું આનંદથી કહું છું એટલે, ખરેખર એ આમ દુઃખદાયક પરિસ્થિતિ હોય. તમે વિચાર કરો, ખાવાનું મળે, 8 વર્ષનો છોકરો હોય, બરાબર. હવે એને સાંજે એવી રીતે મનાવાનો, બટા સવારમાં છે ને આપણે તને સફરજન આપીશ, હોઈ જાય. આખો દીનો ભૂખ્યો હોય એ હુઈ જાય. રામપ્રતાપભાઈ સવારમાં તને બેટા આ આપીશ, હુઈ જા, ખલેલા આપીશ, તું હુઈ જા. આવી રીતે એને હુરાવું, એ પેટે હાથ ફેરવવાનો, ટાઢું પાણી પાઈને હુરાઈ દેવાનું. આવી ધરમદાદા ભક્તિ માતાની પરિસ્થિતિ. પછી છપૈયામાં તો દુઃખ વધતા ગયા. ક્યાં સુધી? રામપ્રતાપભાઈ 8 વર્ષના, એટલે રમવા જાય ને બાળ મિત્રો હારે. તો માનો રમવા જાય તો ત્યાંના બધા બાળ મિત્રો હોય, એમાં ને એમાં કોઈક અસુરોના હોય ને, એવા બધા બાળ મિત્રો તો એવા હોય તો મારે, રામપ્રતાપભાઈ મારે. પછી રામપ્રતાપભાઈ રડતા રડતા ઘરે આવે એટલે ભક્તિ માતા કહેવાય ને નહીં રમવાના, બીજે દી જાય કોઈક મોટા મારે. હવે એમ દુઃખી કરે. અને ધરમદાદા ભક્તિ માતા ભિક્ષા માગવા જાય, જે એને માનો ભિક્ષા દે ને, તો ભિક્ષા માગવા જાય. બ્રાહ્મણનો ધર્મ છે ભિક્ષા માગીને ખાવું. કઈ ઘરમાં ન હોય તો ભિક્ષા માગવા જવું. ભિક્ષા માગતા માગતા જાય, કોઈક અસુર જેવો હોય ને, અસુર એટલે કઈ શીંગડા પૂછડા, આપણે ગઈ વખતે વાત કરી શીંગડા પૂછડા ન હોય માથે, પણ એ હોય આમ સ્વભાવથી અસુર હોય. તો એ છેલ્લે ની આવે ને એની ભિક્ષામાં માંસ ના, ડુંગળી ના ખાવાનું, આવી દશા કરી નાખ્યો છપૈયામાં. એટલે ધરમદાદાને પાછો વિચાર આવ્યો. એટલે એક દી રાત્રે બેઠા હતા, કઈ ખાવા પીવાનું હતું નહીં. ભક્તિ માતાને કે આપણે અયોધ્યા ગયા, પેલા વયા ગયા હતા ને અયોધ્યા, એમનું ઘર હતું એ ત્યાં, કે આપણે ત્યાં આવ્યા છીએ બરહટ્ટા શાખામાં, અને કે ત્યાં આપણે રહી. તો કે સારું હાલું એવું કરી. પછી વયા ગયા અયોધ્યા. એટલે થોડોક સમય તો ત્યાં વાંધો ન આવે, ત્યાં થોડું ભિક્ષા ને એવું મળી રહેતું. અસુરોને એ તો એને તો કઈ આમ સિગ્નલ એ રીતે એ બધા પાછા એ પ્રકારની બધી વિદ્યા, બધું આ શક્તિ બધું હોય એની. પીડા દેવાય નથી ને તો ન્યાય શરૂ કર્યો પીડા. તો ન્યાય સેમ આવી પરિસ્થિતિ ઊભી કરી દીધી, કશું ખાવા મળે નહીં, કાંઈ કશું. ન્યાય થોડું ઘણું હતું ને અયોધ્યામાં કે ઘરમાં ન્યાય ઘર વખરી થોડીક રાખી લે. તો છેલ્લી ધાડ તો એવી પાડી કે રાંધવા માટેનું, ત્યારે તો કેવું માટીના વાસણો બધું રાંધતા, માટલા ને એવું હોય ને, એમાં બધું આંધણ મૂકે ને એમાં રાંધે ને એવું બધું હતું.
તો વાસણે ફોડતા ગયા, ઈ નો રહે. તો હવે રાંધવાનું થાય ને માનો કાંઈ પણ, તો ઓલો માનો કે માટલી હોય ને તોડ નાખો તો જેઠે કેવું વધે, પેલું કટોરા જેવું વધ્યું હોય એમાં ક્યારેક રાંધે, આવી દશા થઈ ગઈ. ક્યારેક લોટ હોય ને એમને બીજું રાંધવાનું કશું કાંઈ મળે નહીં, તો લોટમાં પાણી ભેળવીને પી આવી રીતે. અને ક્યારેક તો એક બબે દિવસના ઉપવાસ થવા માંડ્યા ધરમદાદાને. હવે રામપ્રતાપભાઈ નાના, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં જે કીધું છે ને એ આખી એની ખાલી એના શબ્દોમાં નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ, કેવા દુઃખ હતા ધરમદાદાને. જે સ્વામિનારાયણ ભગવાન આપણે જેના અત્યારે ભજન કરીએ છીએ એના માતા પિતાના જે દુઃખ છે ને એ દુઃખની વાત છે. થયા નિરધન નહીં ખાવાના, ન મળે નવું, ન મળે નવું પહેરવા વસન, પડે કાં તરે ઉપવાસ, તેને દેખી દુષ્ટ કરે હાસ, કહે જો આ ધર્મને ભક્તિ. પાછા એ વાતો કરતા જાય, કહે જો આ ધર્મને ભક્તિ, સુખ માણે છે કેવું દંપતિ, એ તો સત્ય વાદી છે નિદાન, ચાલો થાય એના મહેમાન. ચાય ને એવું કરે એના મહેમાન થાય. હાલો જો કેવા સુખી છે, આમ ચીડવે. આવે દેખાડવા ભૂંડું, જેને અંતર વેર છે ઊંડું, તેને ઉછીયું દારૂ કરીને, ભોજન કરાવે ભાવ ભરીને, ભોજન કરાવે ભાવ ભરીને. અસુરો બધા છે ને આમ મહેમાન થઈને આવે. હવે ખાવા ઘરે હોય નહીં તો ચાય ને ચીડવા માટે મહેમાન. હવે ધરમદાદા છે તે ધર્મ તો છોડે નહીં, એટલે શું કરે કે ગમે ત્યાંથી ઉછીનું પાછીનું કરી, નિષ્કુળાનંદ સ્વામી એવું લખે, ઉછી ઉધારું કરીને ભોજન કરાવે ભાવ કરી. સહેજય ભાવમાં ફેર ન થાય, ભાવથી ભોજન કરાવે. એવી રીતે ઉછીનું પાછીનું કરીને ભોજન કરાવે તોય ઓલાને હક ન થાય. અસુર હોય ને એ જાત જ એટલા બધા હેરાન કરે, એટલા બધા હેરાન કરે. બબ્બે દિવસ આમ લખ્યું એકાત્રા ઉપવાસ કરે, ક્યારેક બબ્બે દિવસ. પછી ધરમદાદા તો ધર્મનો અવતાર છે, પુરુષના શરીરમાં હોય ને સહન થાય, પણ માં છે ને એ દીકરાનું દુઃખ ન જોશે, લાગણી સભર હોય ને. એટલે ભક્તિ માતા એક દિવસ પછી રાત્રે રામ પ્રતાપભાઈને પરાણે સુવરાવ્યા ભૂખ્યા ભૂખ્યા. પછી ફળિયામાં બેઠેલા ધરમદાદા એટલે આવ્યા અને પોખ મૂકી દો ભક્તિ માતા, અને કે હવે કંઈક કરો, તમારાથી સહન થાય મારાથી સહન નહીં, કે હું છે ને આટલી બધી આમ સક્ષમ નથી, હવે તમારાથી જે થાય આમાં કંઈક કરો. પણ ધરમદાદા ભક્તિ માતાના જ્યારે લગ્ન થયા ને ત્યારે ધરમદાદાના પિતાએ કીધેલું કે તમને જ્યારે જીવનમાં મુશ્કેલી પડે ત્યારે હનુમાન દાદાને યાદ કરજો, એ આપણા કુળદેવ છે, રક્ષા કરે છે. ધરમદાદાએ પહેલા મહેનત ઘણી કરી ભક્તિ માતાને સમજાવવા માટે, કે અને હનુમાન દાદા માટે પ્રયત્ન કરે, રોજ સાંજે ભક્તિ માતાને સમજાવે. અને બીજું આખો દિવસ પછી કેવું કરે કે જે ખાવા મળે થોડું ઘણું ખાય અને હનુમાન દાદાની સ્તુતિ ચાલુ કરી. તો એક માસ હોય, એક મહિનો હોય, ત્યાં સુધી કોક દી ખાય કોક દી ન ખાય, રોજ હનુમાન દાદાની સ્તુતિ કરે. એમ કરતા કરતા 1.5 માસ હોય. ભક્તિ માતાને હવે રહેવાય નહીં ને વધારે રુદન કરે. પછી ધરમદાદા એવું કીધું કે દેવી આ તો આપણા પ્રારબ્ધના દુઃખ છે, પ્રારબ્ધનું દુઃખ તો બધાને ભોગવવું પડે. ભગવાને આ લોકમાં અવતાર ધર્યા
તો રામચંદ્ર ભગવાનને પણ સીતા માતા વગર અમુક સમય કાઢવો પડ્યો તો ન કાઢવો પડ્યો. તો એ શ્રાપ થયેલો નારદજીનો, તો એ ભગવાને પણ એ પ્રારબ્ધ સ્વીકાર્યું. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ પણ ક્યાં થયો હતો? જેલમાં થયો હતો ને. તો માતા પિતા વગર 10-11 વર્ષ સુધી એમને રહેવાનું. તો એ પ્રારબ્ધ છે. પ્રારબ્ધ તો બધાને દેવી ભોગવવું પડે. આમ બધું સમજાવે, ધર્મદાદા રોજ બધું જ્ઞાન આપે, પણ જેવા રામ પ્રતાપભાઈ જોવે ને એટલે જ્ઞાન શું કામ કરે? ભૂખ આગળ જ્ઞાન શું કામ? એમાં લાગણી હોય, દીકરો હોય, એકનો એક દીકરો હોય, એટલે એ ક્યાં જાય બધું? એટલે પછી એમ કરતા કરતા 2 માસ થયા ને, હનુમાનજીએ દર્શન દીધા ધર્મદાદાને. અને ધર્મદાદા રાજી થઈ હનુમાન દાદાને બીજું કહેવાનું શું હતું? બધી ખબર જ હતી કે આવી. હનુમાન દાદાએ બીજું કશું કીધું નહીં કે ધર્મદેવ તમે એવું કરો, તમે અને ભક્તિ દેવી બે વૃંદાવન જાઓ અને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરો. ત્યાં તમે યજ્ઞ કરજો, વિષ્ણુ યાગ કરજો, આરાધના કરો, અનુષ્ઠાન કરો, જાઓ, બહુ સારું. એમ કહીને દાદા તો અદૃશ્ય થઈ ગયા. સવાર પડી, વહેલી સવારે બધું થયેલું. સવાર પડી, બધું સંધ્યા વંદન કરી, નિત્ય વિધિ કરી, પછી ધર્મદાદાએ ભક્તિ માતાને કીધું કે આજે જ આપણે છપૈયા નીકળો. તો કે કેમ? મને હનુમાન દાદાએ દર્શન દઈને આવું કીધું. તો કે બહુ સારું. તો કે આપણે રામ પ્રતાપને તારા ભાઈના ઘરે, એટલે કે રામ પ્રતાપભાઈના મામાના ઘરે આપણે ત્યાં મૂકતા જઈએ અને આપણે જઈએ વૃંદાવન. પછી સવારે વહેલા તૈયાર થઈ અને હારે કાંઈ લેવાનું શું હતું? કશું જ નહોતું. પહેરા લુગડે એમને નીકળ્યો. એકાદ જોડ કદાચ ફાટલા તૂટલા હોય ને તો એ પોટલામાં બાંધીને પોટલું માથે લઈને છપૈયા ગયા અને ત્યાં ભાઈના ઘરે ઉતારો કરી રામ પ્રતાપભાઈને ત્યાં રાખી અને વૃંદાવન નીકળ્યા. નૈમિષારણ્ય વનમાં થાય ને વૃંદાવન આવ્યા. વૃંદાવન આવ્યા, ભગવાનના દર્શન કર્યા. ત્યાં બધી અલગ અલગ ભગવાનના મંદિરો છે, બધા મંદિરે દર્શન કરી અને એવો વિચાર કર્યો કે ગોવર્ધન નાથની પરિક્રમા કરી. ગોવર્ધન પર્વત છે ને, એની પરિક્રમા કરતા કરતા થોડા ઘણા ઋષિ મુનિઓ એમની સાથે થયા. અમુક બ્રાહ્મણો, અમુક ઋષિ મુનિઓ, બધા ધર્મદાદા ભક્તિ માતાને હારે. ભગવાનની દયાથી, દેવ ઈચ્છાથી, સત્સંગીજીમાં એવું લખ્યું, દેવ ઈચ્છાથી ધર્મદાદા ભક્તિ માતાને જ્ઞાન થયું કે આ લોકો જ અમારી હારે ત્યાં બદ્રિકાશ્રમમાંથી ઈ જ આ બધા છે અને ઈ જ બધા ભેગા થયા. એમ એકબીજાને ઓળખાણ થઈ ગઈ. એટલે પછી તો બધા નક્કી કર્યું કે આપણે એક જગ્યાએ બધા ભેગા થાય. એટલે ત્યાં ગોવર્ધનની જે તળેટી હોય ને, એમાં ક્યાંક આમ લીલોતરી હોય, વન બન કોઈ હોય નહીં, ત્યાં બધા ઋષિ મુનિઓ, ધર્મદાદા ભક્તિ માતા બધા ભેગા થયા અને પછી બધા એકબીજાનો પરિચય કર્યો. પછી બધાએ પોતાની જે બધી વીતી હતી ને, બધા દુઃખોનું બધું વર્ણન કર્યું. એ બધાને એટલું જ, કારણ કે શ્રાપ તો બધાને લાગેલો, એટલે એ બધાને એવા દુઃખ દીધેલા. કોકને રાજાએ દુઃખ દીધેલા, કોકે ધર્મગુરુએ દુઃખ દીધેલા અને બધા બહુ હેરાન થયેલા. બધા ત્યાં આવ્યા અને બધા શાંતિ માટે ભગવાનની ઈચ્છાથી બધાને વૃંદાવનમાં ભેગા થઈ ગયા. તો પછી બધા આવી આમ ખરેખર દુઃખ કેવું છે કે બહુ પીડા હોય ને, આમ વેદના, તો કોઈક એવા મોટા હોય કે એની પાસે જઈને બધી વેદના ઠાળવી દે ને તો હળવું થઈ જાય. એમ બધાએ પોતપોતાને જેવું દુઃખ હતું ને બધા દુઃખી હતા, બધાએ દુઃખ ઠાલવી દીધું. એટલે બધાએ આમ થોડીક શાંતિ થઈ. પછી ધર્મદાદા એવું કીધું, મને હનુમાનજીએ પ્રસન્ન થઈને આવું કીધું છે, ત્યાં તમે બધા અનુષ્ઠાન કરજો. તો બહુ સારી વાત કરી છે, આપણે કરીએ કે અનુષ્ઠાન? તો કે કાલથી શરૂ કરી કે મોડું શું કરવાનું? તો બીજે દિવસે ફાગણવદી બીજ હતી. તો ફાગણવદી બીજને દિવસે અનુષ્ઠાનનો આરંભ કર્યો. તો વિષ્ણુ યાગ કર્યો, એટલે કે યજ્ઞ કર્યો. એમાં ધર્મદાદા ભક્તિ માતાને મુખ્ય યજમાન સ્થાપી યજ્ઞ શરૂ કર્યો. પછી થોડોક સમય યજ્ઞ થાય, પછી બધા જાપ કરે, મંત્ર જાપ. કોક પ્રદક્ષિણા કરે, કોક ગોવર્ધન નાથની પ્રદક્ષિણા કરે, આખી પ્રદક્ષિણા કરે. એવી રીતે બધા નોખા નિયમ લીધા. અને કોક દી એકાત્રા ઉપવાસ કરે, એને ધારણા પાણા કરે. એકાત્રા ઉપવાસ એટલે એક દિવસ જમવાનું, એને પારણું કહેવાય. બીજે દિવસે ધારણું, એટલે દિવસે નહીં જમવું. કોક એકટાણા કરે, કોક ચાંદ્રાયણ વ્રત કરે. એવી રીતે બધા ઉપવાસ શરૂ કરે અને બધાએ પણ લીધું કે ભગવાન દર્શન ન દે ત્યાં સુધી આપણે ઉપવાસ કરવો. મહિનો એક ગયો, બીજો મહિનો પૂરો થવા આવ્યો. એમ કરતા કરતા ક્યારે શરૂ કર્યું? તો ફાગણવદી બીજને દિવસે વૈશાખ સુધી એકાદશી, એટલે કે મોહિની એકાદશી આવી અને જાગરણ કરતા. આપણે જાગરણ કરી છે ને, એ રીતે એકાદશી જાગરણ કરતા હતા. જાગરણમાં મોડી રાત સુધી જાગરણ હાલ્યું
ધરમદાદા ને ભક્તિ માતા ને એ બધા ઋષિ મુનિઓ બધા. અને હવે આમ કેવું થાય, લાંબો સમય સુધી સાધના હાલે ને, સાધના જે કરતા હોય ને એને એ ફિલિંગ વધારે હોય. લાંબો સમય સુધી સાધના હાલે ને પછી ભગવાનનું દર્શન ન થાય, અથવા તો જે હેતુ માટે સાધના કરી સાધના સભર ન થાય ને, એટલે આમ પીડા થાય અંતરમાં. હવે એ પીડામાં એ વખતે કાંઈક એવા શબ્દો હશે ધરમદાદા ભક્તિ માતા કી ઋષિ મુનિઓ, હરિદર્શન કી પ્યાસી અખિયા, હરિદર્શન કી પ્યાસી, હરિદર્શન કી પ્યાસી અખિયા, હરિદર્શન કી પ્યાસી. શ્રી ઘનશ્યામ તિહાર કારણ, શ્રી ઘનશ્યામ તિહાર કારણ, નિશ દિન રહેત ઉદાસી અખિયા, હરિદર્શન કી પ્યાસી, હરિદર્શન કી પ્યાસી અખિયા, હરિદર્શન કી પ્યાસી. આવું વેદનામાંથી ભજન કરતા ને એટલે ભગવાન એનાથી ન રહેવાય. ભગવાન પછી પ્રગટ થયા અને ચતુર્ભુજ રૂપે બધા નૈમિષારણ્ય ક્યાં બદ્રિકાશ્રમ વાસી બધા ઋષિ મુનિઓ અને ધરમદાદા ભક્તિ માતાને દર્શન દીધા. કયો દિવસ હતો? એકાદશી, મોહિની એકાદશીની રાત્રે ભગવાને દર્શન દીધા. 54 દિવસ સુધી આ યજ્ઞ હાલ્યો, કારણ કે ફાગણવદી બીજથી શરૂ થયો હતો અને વૈશાખ સુધી મોહિની એકાદશીએ ભગવાનનું દર્શન પામ્યા. પછી ભગવાનના દર્શન થયા અને આમ શાંતિ થઈ ગઈ. ભગવાને પછી સાંત્વના આપી કે હવે તમે ચિંતા કરોમાં, જેમ દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો હતો એમ હવે તમે પીડા બધી ભોગવી લીધી. પછી એને અનુગ્રહ કર્યો હતો ને, દુર્વાસા મુનિ કીધું હતું ને કે ભગવાન તમારા ઘેર અવતાર લેશે. બસ હવે એ સમય પાકી ગયો. હવે તમારા દુઃખના દિવસો પૂરા. હવે તમારું અનુષ્ઠાન અહીં પૂરું કરો અને હવે બધા પોતપોતાના સ્થાને જાઓ. અમે થોડાક જ સમયમાં આ ધર્મદેવ ભક્તિ માતા જ્યાં હતા ને સામે, ભગવાન આમ હાથ બતાવીને એને ઘરે અમે અવતાર લઈશું. હવે તમે સુખે બધા જાઓ અને હવે બધા સુખી થશો. આમ ભગવાને દર્શન દઈ અને પછી આવી રીતે રાજી થયેલા ને બધા, એટલે આમ આનંદમાં પછી હવે આ છેલ્લું દુઃખનું સમય છે. હવે પછી દુઃખના દાડા બધા પૂરા, હવે ભગવાન આવે. એટલે ધરમદાદા ભક્તિ માતાએ ભગવાનની, બધા ઋષિમુનિઓ ભગવાનની બહુ સ્તુતિ પ્રાર્થના કરી, ભગવાનની બહુ વંદના કરી અને પછી વૃંદાવનમાંથી હવે વિદાય લીધી. તો બીજા બધા ઋષિમુનિઓ પોતપોતાના સ્થાનમાં ગયા. ધરમદાદા ભક્તિ માતા બે એકલા. ત્યાંથી થોડું ઘણું જે સીધું સામાન હારે થોડું ઘણું ભિક્ષામાં આવ્યું લઈ નીકળ્યા. હાલીને, એ વખતે કાંઈ બીજું હતું નહીં, હાલીને જતા. નૈમિષારણ્ય વન એ રસ્તામાં આવે. તો નૈમિષારણ્ય વનમાં આમ સામેથી કોઈ બધા વેશીઓ હોય ને, હવે એના વેશ જ એવા હોય, લૂંટારું હોય, અસુર જેવા હોય, એટલે વેશ એવા જ હોય ને. ધરમદાદાને એમ થયું કે આ કોઈ હેરાન કરશે આપણને. તો અંધારું થવા આવેલું, પણ હવે મેઇન રસ્તો જ હતો. રસ્તો પછી ધરમદાદા છાંડી અને સાઈડમાં નાનો ગલી જેવો રસ્તો હતો ને, એ રસ્તો લઈ લીધો. હતું વન અને સામે આવતા હતા એવા બધા માણસો, એટલે રસ્તો ફેરવી નાખ્યો ધરમદાદા. અને થોડોક સમય આમ આગળ હાલ્યા. એને એમ કે હમણાં નીકળી જશો, આમ સાઈડમાં રસ્તો નીકળી જશો અમે. એ દિશા એ જ રાખી, પણ રસ્તો નીકળવા ગયા અમે ભૂલા પડ્યા. નૈમિષારણ્ય વનમાં ભૂલા પડ્યા ને આ બાજુ રાત થઈ ગઈ, અંધારું થઈ ગયું. ત્યારે તો કઈ લાઇટું બાઇટું હતી નહીં. હવે ભૂલા પડ્યા રસ્તામાં. અને ભગવાનની ઈચ્છાથી એ વખતે એક અઘોરીનો વેશ ધરી, ટાઇલ વાળો મોટો, આમ 7.5 ફૂટનો અને આમ લાલ ઘૂમ આંખ્યું એવો કોઈક આમ સત્પુરુષ દેખાતો એવો કોઈક બાવો, અઘોરી બાવો, એ ત્યાંથી સામે થયો. અને આમ ટોને એવો, કોણ છો તમે? ક્યાં આવેલા બે? ઓલા કે અમે
ઘરે જ આવી છે, આમ છપૈયા બાજુ અમારે જવું છે, આમ વૃંદાવનથી આવી છે. ધરમદાદા બિચારા હાવ ભલા ભોળા. ધરમદાદા પ્રેમથી એને એમ લાગે કોઈક સાધુ પુરુષ છે, આમ સત્પુરુષ છે, આમ તેજ તો હતું એનામાં, આમ તેજ તો હતું થોડું ઘણું, તપ બપ કર્યું હોય, સાધના કરી એટલે તેજ તો હોય, પણ વેશ એવો ને કે આમ બીક લાગી જાય, અને આમ ટોન એવો એટલે વધારે બીક લાગે. ધરમદાદા બીકમાં બધું કહી દીધું કે હું ધર્મા, મારી પત્ની છે, અમે વૃંદાવનથી આવી છીએ, છપૈયા જાવું છે ને ભૂલા પડ્યા. હા, ભૂલા જ પડ્યા, આવા રસ્તે કોઈ આવે નહીં, આ તો અમારો રસ્તો છે, સિદ્ધ પુરુષોનો રસ્તો, તમે ક્યાં આવી ગયા એમ. અને શું આમ વૃંદાવન શું ગયા હતા, શું જવાનું થયું વૃંદાવન બાજુ? તો કે આમ દુઃખ પીડા બહુ હતી દુઃખ બહુ હતા એટલે વૃંદાવનમાં ભગવાનની સાધના કરવા ગયા હતા. હા, હું સાધના કરી તમે? પછી તો હવે આમે એને એમ ધરમદાદાને આમ દયા આવી ગઈ કે ઋષિ મુનિ છે એની પાસે શું ખોટું બોલવાનું, સાધુ પુરુષ છે શું ખોટું બોલે. તો કે ન્યા અમે પછી આવી રીતે અનુષ્ઠાન કર્યું, પછી શ્રી કૃષ્ણ ભગવાને દર્શન દીધા અને એવું કીધું થોડાક સમયમાં તમારા ઘરે અવતાર લે. એમ ઈ કાળિયો કૃષ્ણ અવતાર લે તમારા ઘરે. ઓળખો જ મને, હું કોણ છું? હું અશ્વત્થામા છું. ચિરંજીવી હતા ને એટલે આવી રીતે વેશ પલટો કરીને આવેલા. એ કે હું અશ્વત્થામા છું, ઈ મારો દુશ્મન તારા ઘરે અવતાર લે છે, એનો અવતાર થાય તારા ઘરે. જા, હું શ્રાપ આપું છું, એ શસ્ત્ર ધારણ નહીં કરે, અને શસ્ત્ર ધારણ નહીં કરે અસુરોનો નાશ કેવી રીતે કરશે? ધરમદાદા કે આ તો ધર્મ કરતા ધાડ પડી. અને એ તો ભાઈ અઘોરી બાવો તો આમ ખંભે ઓલું નાખીને હાલતા જ ખેતાળી મૂકી એને. આ બાજુ ધરમદાદા ભક્તિ માતા વિચાર. હવે એક તો અંધારું વન, એકલા ભૂલા પડેલા, અને આ પાછી નવી ઉપાધિ. હતું સુખ, એમાં આવી ગયું આ દુઃખ પાછું. ધરમદાદાને થયું આ તો બહુ ધાડ પડી, ખોટું થઈ ગયું, હવે શું કરું? પાછા ધરમદાદા ભક્તિ માતા એક સારું ઝાડ હતું ને બેહીને ધરમદાદાએ ગણપતિ દાદા વિઘ્ન આવ્યું ને એટલે વિઘ્ન વિનાયક દેવની સ્તુતિ કરી. સત્સંગી જીવનમાં એવું લખ્યું, વિઘ્ન વિનાયક દેવની બહુ સરસ સ્તુતિ લખી. સ્તુતિ કરી, હનુમાન દાદા પ્રસન્ન. સ્તુતિ કોની કરી? વિઘ્ન વિનાયક દેવની. અને પ્રસન્ન કોણ છે? હનુમાન દાદા. હનુમાન દાદાએ દર્શન દીધા અને એવું કીધું, હનુમાન દાદાને દર્શન દીધા ને એટલે ધરમદાદા તો છે ને બીજું કાંઈ કર્યા વગર રોવા જ માંડ્યા સીધા. અને કીધું કે અમે ગયા હતા વૃંદાવન, એક ઋષિ મુનિ આવ્યા, અમને એમ લાગ્યું કે હારા પુરુષ હશે, હવે એ અશ્વત્થામાજી નીકળ્યા અને અમે તો બધું કહી દીધું ને એને આવો શ્રાપ આપી દીધો. હનુમાન દાદા કે તમે ચિંતા શું કરો? ભગવાન હોય, ભગવાન એને અસ્ત્ર શસ્ત્ર ધારણ કરે તો જ અસુરોનો નાશ થાય. અને તમારા ઘરે તો સર્વોપરી ભગવાન જન્મવાના, સર્વોપરી સ્વામિનારાયણ, એના સંકલ્પ માત્રથી અસુરોનો નાશ થાય. એની વક્ર દ્રષ્ટિથી આખો અનંત કોટી બ્રહ્માંડ આમ પ્રલય થઈ જાય, એવા તો એ મોટા ભગવાન છે. તમે શું ચિંતા કરો? તમે ટેન્શન લો માં અહીંથી નીકળો. અને કે અહીંથી જો ને સવારે જાગીને સીધા હાલવા માંડજો, રસ્તો સીધો ત્યાંથી ડાબી બાજુ વળી જાજો. એ સીધો છપૈયાનો માર્ગ છે, બીજા ક્યાંય ઊભા રહેતા નહીં, કોઈ સામું જોતા નહીં, સીધા ઘરે પોગો. હનુમાન દાદા કઈ થઈ ગયા અદ્રશ્ય. અને વહેલી ધરમદાદા કે હવે વહેલી પડે સવાર, હવે બીજું કાંઈ કરવું. જેવી સવાર પડી ને હાલતા થયા. આગળ તલાવડી આવી, ત્યાં સ્નાન સંધ્યા વંદન કરીને તરત નીકળ્યા. હવે તો સ્પીડ ડબલ થઈ ગઈ. વહેલું આવે ઘર અને વહેલું આવે છપૈયા. અને થોડાક જ સમયમાં પછી તો છપૈયા પોગી ગયા. હવે તો ધરમદાદાના ઘરે હવે તો ભગવાન આવવાના છે ને, એટલે સંપત્તિ અને બધું વધવા માંડ્યું. ધીમે ધીમે જે બધા દુશ્મનો હતા, ઘણા કેવા હોય કે અસુરોના યોગે આસુરી થઈ ગયા હોય, પોતે અસુર નો હોય પણ હવે સંગ એવો થઈ જાય ને તો એ માણસ બગડી જાય. પણ તમે જોજો ઘણી વાર અમુક હોય અસુર જેવા, તો આમ લાગતા હોય અસુર જેવા, પણ એને સંગ એવો હોય, ખરેખર સારા માણસોની સોબતમાં આવે ને તો પાછા બધા સુધરી જાય. એ બધું જ એની કુટેવો કુસંસ્કાર હોય બધું બંધ થઈ જાય. એનું થવાનું કારણ શું? સંગ એવો હતો, એટલે પોતે અસુરી જીવ નહોતા, અને અમુક જન્મથી જ આસુરી હોય. એને તમે ગમે એવા સારા માણસોને વચ્ચે રાખો ને તો એ આસુરી વૃત્તિ એની નીકળ્યા વગર રહે જ. એને બીજાના દોષ જોવાની ટેવ હોય તો એ જો યાદ કરે. એ ગમે એટલા સંતોની વચ્ચે સાધુ થઈ ગયા હોય ને, સાધુ તો જે આસુરી વૃત્તિ ના હોય ને એને બીજામાં દોષ દેખાયા જ કરે. ભગવાનના ભગત હોય, ભગવાને એવું કીધું છે કે જેના મુખ્ય ભગવાનનું નામ હોય ને એનો દોષ જોવાનો આપણને કોઈ અધિકાર જ નથી. અજામિલ હતા, એ શું હતું? પાપી જ હતા ને, ઓછા પાપ કર્યા. ઓલા સાધુ પુરુષો આવ્યા એને ઘરે, હવે એને જમાડ્યા, બરાબર? તો સાધુ પુરુષોએ શું કીધું? એ કે અમે તમારું ભોજન તો જેમાં. અજામિલ કે જેમાં એનો વાંધો નહીં,
જો એક તો મદિરા છોડાવવાની વાત ન કરે, અને આ હું વેશ્યાને જે મેં ઘરે રાખી છે એ બાબતે કાંઈ બોલતા નહીં, બરાબર. એ સિવાય તમારે બીજું જે કહેવું હોય તો કે ના ના એવું અમારે કાંઈ નથી. અમારે તો ખાલી તમને એટલું કહેવું છે કે તમારો જે હવે દીકરો થાય ને એનું નામ તમે નારાયણ પાડજો, બરાબર. હવે છેલ્લે મરવા પડ્યા તો નામ શું લીધું? હે નારાયણ આ, હે નારાયણ આ. એ નારાયણ કોને બોલાવતા? ભગવાનને બોલાવતા હતા, એને દીકરાને બોલાવતા. હેત બહુ હતું ને, વાલો બહુ હતો, નાનો બહુ હતો ને વાલો બહુ હતો, એને બોલાવતા. બોલા યમદૂતો આવેલા પાસ નાખેલી, તો આવ્યું કોણ? વૈકુંઠનાથના પાર્ષદો આવ્યા અને એ પાસમાંથી છોડાય. હવે એ નામ ભગવાનનું નામ લઈને લીધું એને નામ નહીં. કમસે કમ આપણી વચ્ચે જે હોય એ કોઈ અજામિલ જેવા તો નથી ને પાપી, સમજાણું? ભગવાનની કથા, જેના કાનમાં ભગવાનના શબ્દ જાય, જેના મુખે ભગવાનનું નામ હોય, એનામાં દોષ જોવાનો આપણને કોઈ અધિકાર નથી. એટલે આપણે ગઈ વખતે જ્યારે કથા શરૂ કરીને ત્યારે આપણે એ વાત કરી કે જે નેગેટિવ પાત્ર આવે ને હું તમને કહીશ, કોઈ પણ પાત્રમાંથી આપણે નેગેટિવિટી લેવાની નથી. અશ્વત્થામાજી અત્યારે હવે આપણે આજની કથામાં બીજું નેગેટિવ પાત્ર આવ્યું એટલે હું એમને યાદ કરીને આ કથા કરું છું. એમના વિશે પણ આપણને દોષ જોવાનો કોઈ અધિકાર નથી. શ્રી કૃષ્ણ ભગવાનને એમને દર્શન થયેલા આપણને ખ્યાલ છે. હજી આગળ કથા આવશે ને ત્યારે કહીશ તમને, સ્વામિનારાયણ ભગવાનના પણ એમને દર્શન થયેલા આપણને ખ્યાલ છે. સાક્ષાત બોલતા ચાલતા ભગવાન, આપણે એના વિશે દોષ જોવાનો કઈ રીતે અધિકાર? અને એને શ્રાપ આપ્યો, શું કામ આપ્યો ખબર છે? ભગવાન સાધુ રૂપે અવતરવાના, રાજા રૂપે નથી અવતરવાના. સાધુ રૂપે ભગવાન હોય તો શસ્ત્ર ધારણ કરે, રાજા રૂપે ભગવાન હોય તો એ મૃગ્યા કરવાય જાય. રામચંદ્ર ભગવાન મૃગ્યા કરવાય જાય કારણ કે એ રાજા રૂપે અવતર્યા. શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધ કરે કારણ કે એ રાજા રૂપે અવતરે. અને સ્વામિનારાયણ ભગવાન સાધુ રૂપે જન્મ મળે. હવે એ અવતાર આખો સાધુ રૂપ અવતાર છે, એટલે ભગવાને નિમિત્ત રૂપે અશ્વત્થામાજીને અહીંયા શ્રાપ દેવા માટે મોકલ્યા. એટલે આપણને એના વિશે કોઈ દોષ લેવાનો કોઈ પ્રકારનો અધિકાર નહીં. એમ અશ્વત્થામાજી વિશે એમ નહીં, આપણી આજુબાજુમાં કોઈ વિશે કોઈ પ્રકારનો દોષ લેવાનો આપણને અધિકાર નહીં. તો જે બધા આવી રીતે આસુરીના યોગે જે બધા દૈવી આસુરી થઈ ગયા હતા ને, એ બધા પછી ધીમે ધીમે દુશ્મન થઈ ગયા હતા, એ મિત્ર થવા માંડ્યા. ધીમે ધીમે ધર્મદેવના ઘરે સંપત્તિ વધવા માંડી અને એક સમય એવો આવ્યો કે ધર્મદેવના શરીરમાં ભગવાને પ્રવેશ કર્યો. એટલે આમ શરીરની કાંતિ હોય ને, આખી શોભા એ આખી વધી ગઈ. લોકોએ જોયું કે ધર્મદાદામાં કંઈક આમ અલગ આમ આશ્ચર્ય દેખાય. એટલે પછી એમનું નામ પડ્યું હરિપ્રસાદ. ભગવાનના પ્રસાદ સ્વરૂપે ભગવાન પ્રવેશ્યા ને ધર્મદાદાના ઉદર. આમ તો ભગવાન કણકણમાં છે, પણ વિશેષ સ્વરૂપે ભગવાનને અવતરણ લેવાનું છે ને, એટલે ધર્મદાદાના કાંતિ પ્રેરી એમ. એટલે ધર્મદાદામાં આખી શોભા વધી અને થોડાક સમય પછી આખી શોભા ભક્તિ માતામાં ટ્રાન્સફર થઈ. કહેતા ભક્તિ માતામાં હવે ગર્ભ સ્વરૂપે ભગવાને પ્રવેશ કર્યો. અહીંયા એક આમ આપણે ભાગવતજી, મહાભારત, રામાયણ બધી જ કથા સાંભળી, એમાં ભગવાનના અવતાર થાય, ભગવાનના મોટા પુરુષ હોય એના અવતાર થાય. તો એની માટે એક સૌથી વધારે જાણી રાખવા જોઈએ, આપણે જેમ ગર્ભમાં પ્રવેશ કરીએ, આપણે જ્યારે ગર્ભમાં પ્રવેશ કરીએ 9 માસનો ગર્ભ કે 10 માસનો ગર્ભ હોય માનો, બરાબર. તો કોઈ એમ કહેતું હોય કે ભાઈ 6 મહિના પછી બાળક એમાં જીવ એમાં પ્રવેશે. ના, ગર્ભ પિતાના અણુમાં જ આવી જાય, ત્યાંથી પછી માતામાં જાય અને માતામાં પહેલેથી ગર્ભ હોય. કહેતા જીવનો પ્રવેશ પહેલેથી થાય. પહેલો મહિનો પૂરો થાય ને, અમારે એકવાર દાદા સાથે વાત થઈ હતી, પછી આપણે ડિટેલથી હું આગળ લઈશ, અત્યારે આપણે અહીંયા વધારે નથી લેતો, પણ જ્યારે ગર્ભ એનું જ્યારે વર્ણન આવશે ને યમપુરીનું ને એનું, ત્યારે હું વ્યવસ્થિત કહીશ તમને કે ગર્ભમાં જીવનો પ્રવેશ કેવી રીતે થાય, કેવી રીતે જીવ ત્યાંથી શરીર મોટું થાય અને કેવી રીતે આપણું બાર ભગવાન અને મોટા પુરુષ એનું જ્યારે ગર્ભમાં અવતરણ થાય, કહેતા એમનું જ્યારે પૃથ્વી પર અવતરણ થાય ત્યારે એનો ગર્ભમાં પ્રવેશ ન હોય. પછી આપણને દેખાય તો ખરું કે ભક્તિ માતાનું પેટ હવે 3 મહિનાનું થયું, હવે 6 મહિનાનું થયું, એ વધ્યું. તો એનું શું? તો ભગવાન એની શક્તિ માયા, ભગવાનની શક્તિ માયા છે, એને પ્રેરણા કરીને ગર્ભ ફૂલાવે. પણ એમાં અને ફિલિંગ એ આપે કે એમાં શિશુ છે, પણ એ ભગવાનની શક્તિ રૂપે માયાને ભગવાન પ્રેરણા કરીને ગર્ભ ફૂલાવે. તો એવી રીતે ભક્તિ માતાના ઉદરમાં એ ઉદર ફૂલવા માંડ્યું
એમ કરતા કરતા ચૈત્ર માસ બેઠો. ચૈત્ર સુદ પડવો આવ્યો. હવે જેવો ચૈત્ર માસ બેઠો ને એટલે આ બાજુ અસુરો હોય ને, જે આસુરી વૃત્તિના હોય, એને બધાને અપશુકન થવા માંડ્યા. ડાબી આંખ ફરકે, કંઈક જાય બિલાડી આડી ઉતરે ને, એવા બધા અપશુકન થવા માંડ્યા. એટલે એ બધાએ નક્કી કર્યું કે આ કાંઈક આમ હવે આપણો દુશ્મન જન્મવાનો લાગે, તો શું કરશું? કે વિંધ્યાવાસીની દેવી હતી ત્યાં, એનું જે દેવળ હોય ને ત્યાં બધા ભેગા થયા. અને એક દિવસ રાત્રે, મોડી રાત્રે, આ બધું આસુરી વૃત્તિની જે બધી સાધના હોય ને બધી મોડી રાત્રે થાય. એટલે મોડી રાતે બધી પછી દેવીને પ્રસન્ન કરવા માટેની બધી એના યજ્ઞ, એ બધા હિંસામય યજ્ઞ, એટલે બકરા લાવીને કાપે, મદિરા, પસરી ને બધી લાવેલી, એ બધી ઉલટારે બધું વ્યભિચાર કરવાનો, આવું બધું એનું એ પ્રોગ્રામ રાખેલો. અને એ બધી મિજલસ બધી શરૂ થઈ. એની તો મિજલસ જ કહેવાય, એની યજ્ઞ થોડો કહેવાય. આવી રીતે કરતા એ બધી મિજલસ ને આ બધી શરૂ થઈ. અને મોડી રાત્રિ થઈ ને તો વિંધ્યાવાસીની દેવી ત્યાં, એના જે મૂર્તિ હોય ને, મૂર્તિમાંથી પ્રકાશ નીકળ્યો. પ્રકાશમાંથી એક અવાજ છે, હે કાલિદત્ત, હે બધા અસુરો, એમ જોરથી આમ મોટો આમ ગેબી જેવો અવાજ છે. ઓલા બધા આમ થથડી ગયા કે ક્યાંથી અવાજ આવે, ક્યાંથી અવાજ આવે. જોયું તો આમ મૂર્તિમાંથી આમ થોડું તેજ નીકળે ને, ત્યાંથી અવાજ આવે. હું તને શ્રાપ આપું છું, તું મારી આગળ આ બધી હિંસા કરે છો, મારી આગળ આ વ્યભિચાર કરે છો, આ મદિરા પીવે છો, કેવો છો દુષ્ટ, એમ કહીને પછી ત્યાંથી શાપ આપ્યો. વંશે સહિત તારા આખા કુળનો નાશ થશે, જા. આમ કહીને દેવીએ શાપ આપી દીધું. ઓલો કાલિદત્ત ટેન્શનમાં આવી ગયો. આપણે કે દેવીને પ્રસન્ન કરવા માટે આ પ્રસન્ન થયા ને એટલે કોપાયમાન થાય. આ બાજુ દેવી કોપાયમાન થયા અસુરોને, એટલે એની હવે પડતી ચાલુ થઈ. આ બાજુ પડવો, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ આવી ગઈ. અને ચૈત્ર સુદ નવમીની સવાર થઈ ગઈ. ચૈત્ર સુદ નવમી એટલે શું? રામચંદ્ર ભગવાનનો જન્મ દિવસ. બપોર પડી ને એટલે ધર્મદાદાએ ધર્મના કાર્ય તો બધા કરે, એટલે બધા ગામના બધા બ્રાહ્મણો, બીજા બધા લોકો આવ્યા ધર્મદાદાના ઘરે. નાનું પારણિયું બાંધ્યું, રામચંદ્ર ભગવાનની આરતી ઉતારી, અને બધી વિધિસર બધું બધાએ આમ ધૂન વંદન બધું કર્યું. અને પછી પ્રસાદ લઈને બધા છૂટા પડ્યા. અને આ બાજુ હવે એ બહેનોને ખબર પડી જતી હશે, કારણ કે ત્યારે તો આવું બધું હોસ્પિટલ ને એવું તો કાંઈ હતું નહીં. એટલે અરે મોડી રાત્રે થઈ. હવે ત્યારે મોડી રાત એટલે 8-9 વાગે. 8 વાગે તો હજી ગામડામાં 9 વાગે હોંપો પડી જતો હોય. ત્યારે તો 8-9 વાગ્યા એટલે તો બધું આમ શાંત સુમસાન થઈ ગયું. પણ ભક્તિ માતાની આજુબાજુમાં એની ભોજાઈ, એટલે ભક્તિ માતાના જે ભાઈ હોય ને, કારણ કે આ રહે છે કઈ જગ્યાએ? ભક્તિ માતાનું ગામ છે. કારણ કે ધર્મદાદા ઘર જમાઈ તરીકે ભક્તિ માતાના પિતા એટલે કે ધર્મદાદાના સસરાએ એમને માગી લે, જો આમાં છે ને સસરા ભોજાઈમાં કંઈક આમથી આમ થઈ જાય ને તો તમારે બધું ગોઠવી લેવાનું. મેં કોકને પૂછેલું ને, મેં પાસે લખ્યું છે, હું ભૂલી ન જાઉં ને એટલે. ચૈત્ર સુદ નવમીની રાત્રે 9 વાગે એ બધી થોડી ઘણી મહિલાઓ ભક્તિ માતાના ઓરડામાં ત્યાં બધા હતા. ધર્મદાદા બહાર. હવે જો અમે ઘનશ્યામ મહારાજના ઘરની હું થોડી કલ્પના કરાવી દઉં કે કેવું ઘર છે. એટલે શું આમ પછી બધા ચરિત્ર હોય ને તો તમને એ મગજમાં રહે. ઘનશ્યામ મહારાજનું ઘર છે ને ઓરડા છે, લાઈનમાં ઓરડા છે. રસોડું, 2-3 રૂમ, અને આમ નળિયા વાળું ઘર હોય ને એવું. આગળ ઓસરી છે, પરથાર ઊંચો હોય ને, ગામડાની જૂની સિસ્ટમ પદ્ધતિ જો એ તમે. પછી આગળ મોટું ફળિયું. અને ત્યારે કેવું આમ ફળિયામાં બાઉન્ડ્રી નહોતી. આપણે અત્યારે હવે બધી દિવાલો કરીને સામે ડેલી કરી પાછી, સમજાણું, દૂર ડેલી, એવું બધું નહોતું. ખુલ્લું ઘર. એટલે ઘરમાં મોટી આંબલી છે ચોકમાં, અને ફરતો પથ્થર મૂકીને આમ ઓટો કરેલો, ચોતરો કે. અને મકાનની જમણી એટલે ડાબી બાજુ ત્યાં કૂવો છે. હાલની તારીખે ત્યાં છે. ભગવાનનું જે જન્મ છે ને ત્યાં અત્યારે આરસનું મંદિર છે, ત્યાં બાજુમાં કૂવો. એ કૂવાની બાજુમાં મોટો પથ્થર, એટલે ત્યાં વાસણ કપડા એ બધું ધોવા માટે હોય ને, એવી રીતનું આખું ભગવાનનું ઘર છે. હવે અહીંયાથી એક આખી અલગ કથા હજી ભગવાનના જન્મ પહેલાની, કે ભગવાને શું કામ છપૈયા પસંદ કરી. એ એક કથા બહુ સરસ. છપૈયામાં ભગવાનના પરંપરામાં આગળ ભક્તિ માતા છે ને, એ પરંપરામાં આગળ બાલકરામ તરવાડી, ભક્તિ માતાની આમ મૂળ સરનેમ તરવાડી, અને ધર્મદાદાની પાંડે, સરવરિયા બ્રાહ્મણ પાંડે. એટલે ભગવાનને તો પાંડે લાગે.
ભક્તિ માતાના કુળમાં બાલકરામ તરવાડી એમના પત્ની હતા, એનું નામ જીવરાણીબાઈ. ઈ તમે છપૈયા જાઓ ને, આપણે જાશું ત્યારે જોશું, દર્શન કરશું ત્યારે નારાયણ સરોવરને સામે કાંઠે જીવરાણીબાઈએ જ્યાં બાલકરામ તરવાડીનો અગ્નિ સંસ્કાર કરેલો, ત્યાં એમનું ચરણારીને પધરાવ્યા છે અને એમની ડેરી છે, ત્યાં એમની માનતા આજની તારીખે થાય છે. એ જીવરાણીબાઈની, એ બાલકરામ તરવાડી અને જીવરાણીબાઈ એમના દીકરા દુંદ તરવાડી અને કૃષ્ણ શર્મા તરવાડી. આ કૃષ્ણ શર્મા તરવાડી એટલે ભક્તિ માતાના પિતા. એ દુંદ તરવાડી અને કૃષ્ણ શર્મા, આ બાલકરામ તરવાડી માંદા હતા, એટલે કે ભક્તિ માતાના શું થાય, પરદાદા. પરદાદા થયા ને, દાદા થયા, દાદા. ભક્તિ માતાના દાદા, ઘનશ્યામ મહારાજના નાનાના દાદા, નાનાના પપ્પા. એટલું બધું ઊંડું થઈ ગયું. એ તમે બધું ગોઠવી લેશો, આગુ પાછું ભાઈ બધું મેળવી લેજો. તો એ માંદા થયા એટલે એને એના દીકરાને કીધું, દુંદને ને કૃષ્ણ શર્મા, કે તમે ભાગવતની સપ્તાહ બેહારો, હવે મને નથી લાગતું હું લાંબુ રહું. સારું. નારાયણ સરોવરને કાંઠે, ત્યાં છપૈયામાં નારાયણ સરોવર છે. સરોવર એકદમ ઘનશ્યામ મહારાજના ઘરથી હાવ નજીક, આપણે અહીંથી કેનલના રોડે જાય ને એટલું જ નજીક. તો ત્યાં પારાયણ કરી, પારાયણ પૂરી થઈ એટલે છોકરાઓ એવું કીધું કે બાપા આપણે એવું કરીએ કે હવે સરજુ નદીને કાંઠે વયા જઈએ, આપણે થોડોક સમય ત્યાં નિવાસ કરીએ, એટલે તમારો ત્યાં દેહ પડે ને એ સારું, પવિત્ર અયોધ્યા નગરીમાં દેહ પડે એ સારું. એટલે બાલકરામ તરવાડી કે ના ના, મારે તો અહીંયા જ દેહ પડે. તો કે પણ બાપા પછી અમારું કે કલ્યાણ ન થાય, કે પિતૃલોકમાં અમને કે સારી ગતિ ન મળે છે અને અમારી ઉપર દોષારો પણ થાય કે. તો કે નહીં થાય કે તમારી ઉપર દોષારો પણ. તો કે કેમ એવું તમે કહો છો? અમે ધર્મનું કાર્ય કરીએ છીએ, તમે અમારા બાપથી ના પાડો છો, આવું કેમ કરો છો? આ કથા લગભગ ક્યાંય સાંભળી નહીં હોય, જાણો, કારણ કે આખી અલગ કથા છે. તો ઓલા દુંદ તરવાડી મોટા દીકરા એટલે કે બાપા જો આવું અમારી ઉપર કલંક આવ્યું તમે કામ ન કરો. તો કે મને ઓળખેશ તું, હું કોણ છું? ના, હું સાક્ષાત કશ્યપ ઋષિનો અવતાર છું અને મારો અગ્નિ સંસ્કાર આ નારાયણ સરોવરને સામે કાંઠે પૂર્વ દિશામાં ત્યાં અહીં કરજે તું. કહી દીધું, ચોખ્ખું બતાવી દીધું, અહીં કરી દેજે તું, હું લાંબુ રહેવાનું નથી હવે, અને તમે બધા ધર્મમાં રહેજો. અને આ છપૈયા તીર્થ એટલું બધું પવિત્ર છે, એટલું બધું પવિત્ર છે કે એની વાત જ નથી થવાની. આ હું બધું તમને ભવિષ્ય ભાકીને કહું છું, પણ તોય વિશ્વાસ ન આવે ને દીકરાને. પછી એની માં હતા જીવરાણીમાં, અને સતી હતા, પતિવ્રતા નારી હતા, સતી હતા. એટલે એણે કીધું બટાવ અહીં આવો. પછી એણે બોલાવ્યા બે દીકરા અને કીધું કે મને ભગવાને સ્વપ્નમાં દર્શન દઈને એવું કીધું કે આ કૃષ્ણ શર્મા છે ને નાનો, ભવાની, એના કુખે એક દીકરી જન્મશે અને એનું આગળ જતા નામ પડશે ભક્તિ, અને એની કુખે સર્વાવતારી સર્વોપરી અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ ભગવાન જન્મ લે છે. ઈ આ તારું કુળ છે, એટલે તારા બાપ એમ કહે છે કે આ બહુ પવિત્ર ધામ છે છપૈયા, એટલે અહીં અગ્નિ સંસ્કાર કરજો. અને હું તો પતિવ્રતા છું, એટલે હું લાંબુ રહેવાનું નથી. જેવા તારા બાપા દેહ છોડે એટલે હું પ્રાણ ત્યાગીને એની સાથે હું સતી થઈ જવાનું. ઈ સતીત્વની પ્રથા કેવી, પરાયણે સતી કરતા ને, આ તો પોતે સ્વતંત્રપણે દેહ ત્યાગ કરી દે એના પિતાની પતિની હારે, અને પોતે પતિનું મસ્તક એના ખોળામાં લઈ અને આમ બળી મૂકે, એને સહેજ પણ પીડા ન થાય. અમુક સતીઓ તો એવી થઈ ગઈ કે અગ્નિ છે ને એને આગ નો લગાડી શકતી, દીવે કે પાછા અગ્નિદેવ કે મને બાળીને ભસ્મ કરી નાખે, અગ્નિદેવને બાળી દે એવા સતીઓ થઈ ગયા. આવા બધા. જીવરાણીબાઈ એવું કીધું કે તમે કઈ ચિંતા કરતા નહીં. પછી તો બાલકરામ તરવાડી દેહ ત્યાગી દીધો અને જીવરાણીબાઈ સતી થઈ ગયા. ઓલા બે દીકરા ટેન્શનમાં આવી ગયા, પણ હવે રાહ જોવા નથી, બીજું તો શું હતું. સમય દાદા ભક્તિ માતાનો જન્મ થયો, પછી જે આપણે આખી કથા કીધી, અને પછી ભક્તિ માતા ધરમદાદાના લગ્ન થયા ને એ બધા દુઃખ વેઠીને ચૈત્ર સુદ નોમની રાત્રે 10 વાગે, હવે 10 વાગ્યા રાત્રે, આપણે આમ એક્ઝેક્ટ હું થોડુંક સમય પ્રમાણે કહું છું, ભગવાનનો જન્મ એક્ઝેક્ટ 10 વાગે થયો હતો આપણા ટાઈમિંગ પ્રમાણે, પણ ઘડી પ્રમાણે હાલો તો રાત્રે 10 ને 10 ઘડીએ. પણ આપણે હવે પરંપરાગત છે ને 10 ને 10 પછી ઘડીને 10 ને 10 મિનિટમાં કરી નાખે, એક્ઝેક્ટ 10 વાગ્યા. એટલે આ બાજુ બરોબર આમ 10 વાગ્યાનો સમય 10 ઘડી થવા આવી ને,
આખું વાતાવરણ છે ને ઠંડુ થઈ ગયું. ચૈતર મહિનો છે, ગરમાળો હોય આમ, તોય ઉનાળામાં ઠંડુ થાય થઈને કેટલુંક થાય. આમ શિયાળા કેમ શિયાળુ પવન હોય એવો એકદમ આમ ઠંડો, પાછો ઠંડી નો લાગે, આમ એમ ઠંડો પવન ઠંડી નો લાગે, સુગંધ આવવા માંડી પવનમાં. હો, ભક્તિ માતા જે ઓરડામાં હતા એ બારી ખુલ્લી હતી, પવન આવે ને એટલે આજુબાજુ બધા બેનો, અને બારીમાંથી ઠંડો પવન, બહાર ધરમદાદા ન્યાય ઠંડો પવન એકદમ વાવા માંડ્યો. એટલે ધરમદાદાને આમાંથી અલગ ફિલિંગ આવી. અને નોમ હતી એટલે ધરમદાદા ત્યાં બેઠેલા, રામપ્રતાપભાઈ અને આજુબાજુ થોડા ઘણા બધા નજીકના હોય ને બધા બેઠા વાંચતા હતા, કંઈક ગ્રંથનું વાંચન હાલતું, બધા બેઠા હતા શાંતિથી. એ 10 વાગ્યા અને એ સમય થયો, થોડોક સમય છે ને અચાનક આકાશમાં એ વખતે ચાંદો તારલા એ બધા વધારે ચમકવા માંડ્યા. એમ લાગ્યું નજીક કેમ આવી ગયા હોય, એમ બધા વધારે ચમકવા માંડ્યા. આમ બોલું છું, આમ ઝીણી ધારે આમ વરસાદ જેવું વરસવા માંડ્યું એવું લાગ્યું. આમ જોવે તો આમ કોકને ફિલિંગ થાય કે વરસાદ પડે છે એવું. આમ જોવે પણ છાંટા ન દેખ, એમ લાગે વરસાદ વરસે પણ છાંટા ન દેખ. આખો વિચિત્ર પ્રકારનું આખું વાતાવરણ થઈ ગયું, આખું આમ એકદમ આમ દિવ્ય માહોલ થઈ ગયો. આમ ફિલિંગ આવવા માંડી. આમ તમને ખબર પહેલો વરસાદ પડે ને જે આમ જમીનમાંથી કેવી સુગંધ નીકળે, એ જે ફોરામાં એ આમ ધરતીમાંથી સુગંધ નીકળવા માંડી. કારણ કે હવે ભગવાનના અવતરણનો સમય થઈ ગયો, એ દેવતાઓને તો ખબર પડી જાય. અને આ બાજુ ભગવાને 10 ને 10 ઘડી થઈ એટલે માતાના ઉદરમાંથી જેવું આમ પ્રસૂતિ થાય એ સમય દરમિયાન ત્યાં જેટલા બહેનો હતા એને કોઈને કશું જ દેખાણું ન કરું, તેજ દેખાણું. કારણ કે ભગવાનને અવતરણ લેવાનું છે ને, નહીતર કોકને એમ થાય કે માના ગર્ભમાંથી ભગવાન અવતર્યા, પણ તેજ જ એટલું નીકળ્યું ને કોઈને દેખાણું જ નહીં. ખુદ ભક્તિ માની નો ખબર પડી. અને કોઈ પણ પુરુષનો કે સ્ત્રીનો કોઈ બાળકનો જન્મ થાય તો માને પીડા કેટલી હોય. ઈ ઓલા જતડામાં નાખીને જેમ તાર ખેંચે ને, શેરડીમાં કેમ ઓલા ઈસોડામાં કેમ શેરડી પીલાય, ઈ બાળકને અને ઈ માને બેયને એટલી પીડા હોય. ભગવાનનો જન્મ થયો ને ભક્તિ માતાને ખબર પણ ન. એવી રીતે રાત્રે 10 ને 10 ઘડીએ ચૈતર મહિનાની 9મે ઘનશ્યામ મહારાજે એકદમ બાળ સ્વરૂપે જન્મ લીધો. બોલો ઘનશ્યામ મહારાજની જય. અને ભક્તિ માતાના ઓરડામાં આમ એકદમ પ્રકાશ થઈ ગયો ને, એકદમ શાંતિ, નીરવ શાંતિ. અને બાળક આપણે જન્મી શું કરી, પહેલું કામ રોવાનું. ભગવાન જન્માની જગ્યાએ સ્માઇલ આપી, પહેલી સ્માઇલ. રોવાનું કોને હોય, એ તો આપણે બધાને હોય. કારણ કે આપણે ગર્ભવાસનું દુઃખ હોય, અંદર બધી પીડા હોય, એ બધું ત્યાં ચામડી ઉપર બધું આમ વેદના થઈ હોય, પેટમાં બધી પીડા હોય, શ્વાસની ગુંગળામણ. ભગવાનને શું હોય, એ તો બહાર આવીને ખુશખુશાલ અને થોડીક વાર થયું ને બધું તેજ હંકેલી લીધું. અને આ બાજુ બહાર ધરમદાદાની કંઈક ફિલિંગ તો થાય, પણ અંદર જવાય નહીં, પુરુષ છે એટલે પ્રવેશી શકાય નહીં. અને અંદર જન્મ થયો એટલે અંદરથી કોઈક નાની દીકરી કે કોઈક ત્યાં બેન હશે આવીને ધરમદાદાને કીધું કે દીકરાનો જન્મ થયો. એટલે ધરમદાદા ખુશ થઈ ગયા. ખુશ થઈને હર્ષના આંસુડા આવી ગયા. કારણ કે દુઃખ બહુ વેઠેલા ને ધરમદાદા ભક્તિ માતા, એટલે આંસુ આવી ગયા. અને પછી ગામમાં ઢોલ વગડાયો, બધાને બોલાવો. પછી ધરમદાદાએ સ્નાન કર્યું અને પછી બધાને ભેટ આપીને બધી સોગાદ આપીને કે મારે ઘરે દીકરાનો જન્મ થયો, લ્યો બધા ધર્મ ઘેર આનંદ ભયો, જય બોલો ઘનશ્યામથી. અને બધાને બહુ રાજી કરી. અને ભક્તિ માતા અંદર ઓરડામાં છે, બધા બહેનો બધા ન્યા છે. અને મોડી રાત સુધી આ બધું હાલ્યું. પછી ભક્તિ માતાએ કીધું કે હવે મને વાંધો નથી, તમે જાઓ બધા ઘરે જઈને આરામ કરો. હજી ધરમદાદા રામપ્રતાપભાઈને ઘનશ્યામ મહારાજના દર્શન નથી, હજીની એન્ટ્રી નથી થઈ. કારણ કે હજી બધા અંદર હોય ત્યાં સુધી જવા ન મળે, સમજાણો. એટલે હજી ધરમદાદાની બહાર છે. દર્શન થઈ જાય પછી આપણે કથા પૂરી કરી. પછી મોડી રાત થઈ ગઈ, ધરમદાદાને એમ થયું કે હવે અત્યારે કેમ જાવ, એટલે સુવા દીધા. અને જોયું તો હવે અંધારું હોય, એ વખતે દીવો નાનો બળતો હતો, એ દીવામાં ઘનશ્યામ મહારાજ સુઈ ગયા. નાનું બાળક હોય, હલતું હોય તો તરત ખબર પડી જાય શું થાય, હાથ અને પગ હલે એમ, સમજાણું. ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાની બાજુમાં સુઈ ગયેલા. ભક્તિ માતાએ તે આખો દિવસ જાગેલા, એ સુઈ ગયા શાંતિ. ધરમદાદાએ કીધું કે અત્યારે નથી, પણ રહેવાય નહીં ને આમ, એટલે હુવા ગયા બાજુ ઓરડામાં, ઈ રામપ્રતાપભાઈ બે. પછી રામપ્રતાપભાઈ બિચારા નાના, એટલે એ વખતે જયારે ઘનશ્યામ મહારાજનો જન્મ થયો ત્યારે મને અંદાજ છે ત્યાં 15 કે 16 વર્ષની રામપ્રતાપભાઈની ઉંમર હતી. તો રામપ્રતાપભાઈ થાકી ગયેલા, એ સુઈ ગયા.
ધરમદાદાને એમ થયું ભગવાનના દર્શન કરીએ. એકવાર મારા દીકરાનું મોઢું તો જોયા, પાછું એમ થાય નથી જાવ, હોઈ ગયો છે ક્યાં જગાડો, હું જાય તો જાગી જાય. એ એમને વિટવણા આખી રાત કાઢી ધરમ ગયા નહીં. પછી વહેલી સવાર પડી ને એટલે જાગ્યા, અને રામ પ્રતાપભાઈ હુતા હતા ને ત્યારે કીધેલું કે મારે દર્શન કરવા. રામ પ્રતાપભાઈ ધરમદાદાને દાદા કહેતા. અને હવે જો આખી કથા હાલશે ને એમાં ભક્તિ માતાનું જ્યાં વર્ણન આવે ને ત્યાં ઘનશ્યામ મહારાજ અને રામ પ્રતાપભાઈ બે માને દીદી કહે છે. એટલે આપણે દીદીને અત્યારે શું કે બેન, પણ ત્યારે માં, હવે મારે ઈ જ ભાષા વાપરવાની જે ભગવાને વાપરી છે ને ઈ જ. એટલે દીદીમાં કોઈ બેન નો સમજી લે. ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ કે રામ પ્રતાપભાઈ કે એમના નાના ભાઈ થશે ઈચ્છારામભાઈ, કોઈ પણ એ બધા દીદી કહે છે. એટલે દીદી કહીને બોલાવશે એટલે સમજવાનું માં, અને ધરમદાદાને દાદા કહીને બોલાવશે. એટલે રામ પ્રતાપભાઈ હુતા ને ત્યારે દાદાને કીધું મને સવાર વહેલો જગાડજો, મારે ભાઈને મોઢું જોવું છે. સારું. પછી બે વહેલા જાગીને સવારમાં અંધારું હતું ને તે નારાયણ સરોવરમાં નારાયણ બધું સંધ્યા વંદન પૂજન બધું કરીને તૈયાર થઈ ગયા. અને રામ પ્રતાપભાઈ તો ઉતાળ, હમણાં જઈને કમાડ ખોલું. ધરમદાદા કે ઘડી હા તો રે ભાઈ તું ધાડવો જા. હળવે કરીને આંકળ બંધ કરી દીધી, હળવે કરીને કમાડ ખોલ્યું, ધીમે કરીને દરવાજો ખોલ્યો ને જોયું ને સહેજ દરવાજામાંથી એ વખતે આમ સહેજ આમ કહેવાય અરુણોદય કેસરી કલરનો આમ પ્રકાશ હોય ને એવો પ્રકાશ થયેલો. ભક્તિ માતાની પ્રકાશનો દરવાજો ખોલ્યો ને પ્રકાશ પડ્યો શેડો, એટલે ભક્તિ માતાની આંખ ઉગડી. અને બાજુમાં જોયું, તમે જોજો નાનું બાળક હોય ને, એમાં સાયન્સે પ્રૂવ કર્યું કે નાનું બાળક હોય ને એની ઊંઘ 22 થી 23 કલાકની ઊંઘ હોય, મોટે ભાગે ઊંઘમાં હોય. જોજો એ કલાક 1.5 કલાક મેક્સિમમ જાગે શરૂઆતના દિવસ. ઘનશ્યામ મહારાજ સવારના પોરમાં અરુણોદય હોય હાથ ને પગ બધું હલાવવા માંડે, આંખ ક્યારે ઉઘડે, આમ એને દૂધ પીવાનો સમય થાય, રોવાનું થાય ત્યારે ઈ થોડોક સમય જ, પછી પાછા આંખ બંધ જ થઈ જાય એવું હોય. ઘનશ્યામ મહારાજ આંખ ઉગાડીને ટગર જોવે કે કોઈ આવે છે કે નહીં જોવા મને, આવી બધી લીલા ભગવાનની. અને દાદાએ જોયું તો માય જાગી ગયેલા, અને ઘનશ્યામ મહારાજે પગ આમ કરે. એ બોલાવતા હતા કે આવો હવે તો દર્શન કરી લો, હવે તો એટલા બધા વર્ષ તો દુઃખ વેઠ્યું, હવે હું દુઃખ વેઠવાનું, હવે હું આવી ગયો. હા તો રામ પ્રતાપભાઈ દોટ કાઢીને આમ હાથમાં લાગે ભક્તિ માતા ના અત્યારે એમને તારું ઠેકાણું ન રે, તું આજે આ નાનું બાળક છે. હવે ભગવાન છે ને એટલે પાછી એની માયા ફેલાવે, એટલે એ ભૂલાડ દે કે તમે ધર્મ ભક્તિ છો, હું ભગવાન છું, મને આવા કોઈ ઓલાથી કઈ પ્રોબ્લેમ ન થાય. એ બધું ભૂલાડીને પાછા બાળક રૂપે રાખે, જેમ શ્રી કૃષ્ણ ભગવાને કેમ કર્યું યશોદામાને, ભૂલાડ દે. પાછી કઈક લીલા કરવાની થાય, લીલા કરે પાછા ભૂલવાડ દે. એમ માને બાળકનો ભાવ આવી ગયો. એટલે અત્યારે રહેવા દે બેટા, આવું ન કરે, તું અત્યારે તો દૂરથી લાગી તો તારે હું જોવે છે ને જાઓ. એમ કહે સૌથી પહેલું ઘનશ્યામ મહારાજનું નામ ભક્તિ માતાએ ઘનશ્યામ એવું નામ રાખ્યું સવારમાં. એટલે ઘનશ્યામ મહારાજ એવું નામ પાડ્યું કોને? ભક્તિ માતાએ. સૌથી પહેલું નામ કંઈક બોલાવા તો ખરા, તો કે આજથી આમનું નામ ઘનશ્યામ. એટલે રામ પ્રતાપભાઈ કે ઘનશ્યામ, ભગવાન સામું જોઈને મટકા મારે, પાછા હાથ પગ હલાવે. હવે એક દિવસનું બાળક આવી રીતે ક્યાંય ભાડ્યું? આ તો ભગવાન છે એટલે આવું હોય. પછી ધરમદાદા આવ્યા, ધરમદાદાએ ભગવાનને હાથમાં લીધા. ધરમદાદાના આંખમાંથી હર્ષના આંસુ હોય, બે પ્રકારના આંસુ. એક કરુણાના આંસુ હોય ને એ આંસુ ગરમ હોય, તમારે ટ્રાય કરી લેવું. દુઃખના આંસુ હોય ને એ આંસુમાં ગરમી હોય, અને આંસુ આવવાની જગ્યા અલગ હોય. એ પછી જયારે આવશે ને ત્યારે હું તમને એનું સાયન્સ સમજાવીશ. કઈ દિશામાંથી આંસુ આવે ત્યારે એ દુઃખના આંસુ હોય, કયા ખૂણેથી આંસુ આવે, આંખના કયા ખૂણેથી. આંસુ ઠંડા પણ હોય અને હર્ષના પણ હોય. ધરમદાદાના આંસુ ઠંડા પણ હતા અને હર્ષના આંસુ. વેદના ઘણી હતી પૂરી જૂની બધી, પણ એક સેકન્ડમાં ભગવાનના દર્શન કર્યા ને કે બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, બધી વેદના સ્વાહા થઈ. ખબર જ ન પડી કે કેમ અત્યાર સુધીના જિંદગીના આટલા વર્ષો કેમ વયા ગયા ને બધું ભૂલી ગયા. ભગવાનનું એવું સ્વરૂપ જોયું ને, એ નાના એવા બાળ ઘનશ્યામ, નાની એવી આંખ્યું, નાની એવી પાપણ, કૂણા માથામાં વાળ, નાની હાથ, નાના હાથ. ભગવાનના હાથમાં પદ્મ કહેતા કમળનું ચિહ્ન, ભગવાનના નાના કોમળ ચરણ, નાના પગ, એ ભગવાનનું એવું સ્વરૂપ. બસ એ ભગવાનનું સ્વરૂપ આપણે ધ્યાનમાં રાખી આજની કથાને અહીંયા પૂરી કરી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.